શ્રીજી આજે પધાર્યા, કરી અધિક દયા મૂર્તિમાં રાખવાને, જીવોને દેખી દુખિયા કરી અતિ કરુણા, આપદા હરવાને, વહાલાના રોમ રોમે અતિ અતિ સુખ છે, દેહને પામવાને, વંદો ધ્યાવું હરીને, નિશ દિન સમરું સુખમાંથી જવાને, જેણે રચી ચિત્ર વિચિત્ર સૃષ્ટિ, જેની કરુણામય દિવ્ય દૃષ્ટિ, જેણે કર્યા છે અદ્ભુત કામ, પ્રેમે કરું તે પ્રભુને પ્રણામ, શ્રીકાળના કાળ કૃપાળુએ જનો કણા છે પ્રતિપાળ તે, કલ્યાણ દાતા કરુણિત્ય સેવા, શ્રી સ્વામિનારાયણ ઈષ્ટ દેવ. अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं, विबुधवन्दितं स्वामिनाथ ते, वपुरिहास्तु नो नित्यदर्शने, मदनमोहनं प्रेमदोहनं, नयनगोचरं भक्तसञ्चरम्. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी, सहजानंद दयाळु बळवंत बहु नामी, चरण सरोज तमारा वंदु कर जोड़ी, चरणे शीश धर्याति दुख नाख्या तोड़ी, नारायण नर भ्राता द्विज कुल तनुधारी, पामर पतित उधार्या अगणित नर. अक्षरधामनाधिपति स्वामीनारायण बापा, जीवन प्राण बापा श्री स्वामीनारायण गादीना आद्याचार्य प्रवर, धर्म धुरंधर सनातन धर्म सम्राट, परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा, प्रेम मूर्ति बापा, वर्तमान आचार्य स्वामी श्री महाराज, पूजनीय संतो, वाला हरिभक्त, સૌપ્રથમ સર્વને મારા જય સ્વામિનારાયણ. 2018માં મણિનગરમાં
પ્રેમમૂર્તિ બાપાએ મને સાકરથી તોલ્યો હતો. રમતથી પ્રેમમૂર્તિ બાપાએ બધી સાકર માથા ઉપર નાખી હતી અને મેં બધી સાકર ખાઈ ગયો હતો. પછી 2019માં પ્રેમમૂર્તિ બાપા વડોદરા મંદિરે આવ્યા હતા. ત્યારે પ્રેમમૂર્તિ બાપાની બર્થડે ઉજવવા માટે કેક કાપી હતી અને કેક મને ખવડાવી હતી. પછી અમે ડાન્સ કર્યું અને પ્રેમમૂર્તિ બાપા રાજી થઈને મને 2 પેંડા આપ્યા હતા. પછી આ વડોદરા મંદિરે મેં પ્રેમમૂર્તિ બાપાના પગ પર મોજડી પહેરાઈ હતી અને હાથ પકડીને બાપાના રૂમમાં લઈ ગયો હતો. મને આ બધું જ યાદ આવે છે. અને આવતા રહે આજ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, અનાદિ યોગ સનાતન યોગ, એમાં પણ ક્યારેય એવી ગુરુ ભક્તિ જોઈ નહીં. એવા અજોડ અમર એવા ગુરુ ભક્તિના શ્રેષ્ઠ આચાર્ય એવા વેદરત્ન પરમ પૂજ્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, જેમની આજે પુણ્યતિથિ છે, 4 વર્ષ પૂર્ણ થયા છે. એવા પ્રેમમૂર્તિ સ્વામીજી મહારાજ, પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજ સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો અને વાલા હરિભક્તો, માન્યામાં નથી આવતું, મન સ્વીકારતું નથી, હૈયું સ્વીકારતું નથી, પણ માનવું પડે છે. માનીએ છીએ પણ બાપા, ભલે અમે માનતા હોય, તમે તો પ્રગટ ને પ્રગટ જ છો, તમે પ્રત્યક્ષ જ છો. એ અમે અનુભવી શકીએ છીએ, અમે એને માણી શકીએ છીએ. તમે અમારી સાથે જ છો, તમે અમારી જોડે જ છો, તમે જ અમારા કરતા છો અત્યારે પણ. એવું અમારો અંતરાત્માનો અનુભવ દિલથી પ્રેમથી હૃદયમાં સ્વીકારીએ છીએ અને એ સત્ય છે, સત્ય છે અને સત્ય છે. મારે બીજું કંઈ કહેવું નથી, પણ બસ હું તો ભૂતકાળમાં કઈ હતો, પણ આપે મારો હાથ પકડી અને તમારા શરણમાં લાવ્યા છો. એ મારા ઉપર એક મહાન મોટી કૃપા છે, દયા છે. તમારી દયાને ક્યારેય વિસરું નહીં, ભૂલું નહીં. હર હંમેશ આ તમારી દયાને, તમારા રૂડા રૂડા આશીર્વાદને, તમારી મીઠી મીઠી યાદોને, તમારી મીઠી મીઠી લીલાઓને હંમેશા હું વાગોળતો રહું. અને ગમે તેવા આપતકાળ આવે, ગમે તેવી મુશ્કેલી આવે, તો પણ બાપા જીવન પર્યંત તમારા શરણમાં રહીએ, સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહીએ. તમારી અને સ્વામિનારાયણ ગાદીની
સ્વામિનારાયણ ગાદીના સંતોની નિત્ય અહોની સેવા કરતા રહીએ. કંઈક નાનું મોટું આ છે તે છે એ બહુ વસ્તુ અગત્યની નથી. સ્વામિનારાયણ ભગવાન વખતે કેટલા લોચા ચાલતા હતા હો. એટલે અત્યારે કંઈક કોઈક વસ્તુ કંઈક સાધારણ ખામી દેખાય એને કંઈ મહત્ત્વ આપવા જેવું છે નહીં. જીવતર બગાડવું નહીં, જીવતર સુધારી લેવાનું છે. આવી નાની નાની ક્ષુલ્લક વાતોમાં પડવા જેવું નથી. નહીં તો તમે તમારું જાણો, પણ આ સત્ય હકીકત છે. બહુ વાદ વિવાદમાં પડવા જેવું નથી. આપણે આપણું જુઓ, આપણું સુધારો. બસ અંતમાં પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજીને મહારાજને પ્રાર્થના, બસ અત્યાર સુધી તો કેટલાય વિકટ સમય ગયા અને તમે નભાયા છો, બચાવ્યા છો. બસ હવે અંત સુધી નભાઈ લેજો, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ચાતુર્માસની કથાનો લાભ આપવા પધારેલા શ્રી પ્રજ્ઞાતીતાજી સ્વામી તથા સત્યદર્શનદાજી સ્વામી, પૂજનીય સંતો તથા વાલા સર્વે સત્સંગી બંધુઓ, આજે બધું ટાઈમ થઈ ગયો છે, વધારે મારે નથી કહેવું. આજે બંધુઓ બે પ્રસંગ ભેગા છે. સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, એની બંધુઓ આજે 193મી પુણ્યતિથિ છે. જે બંધુઓ મુક્તાનંદ સ્વામી સત્સંગની મા કહેવાતા હતા. વચનામૃતની અંદર બધા જ સદગુરુઓના પ્રશ્ન આવશે, પણ મુક્તાનંદ સ્વામીનો જ્યારે પ્રશ્ન આવશે ત્યારે મહારાજને બંધુઓ 2 હાથ જોડી અને હે મહારાજ એવું હાથ જોડીને ભગવાનને પ્રશ્ન પૂછતા હતા. આપણા સત્સંગમાં બંધુઓ મુક્તાનંદ સ્વામી સત્સંગની મા કહેવાય. અને આજે જે સદગુરુ સ્વામી જે છે એ મુક્તાનંદ સ્વામી આરતી બનાવીએ બંધુ આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ આરતી અત્યારે ગવાય છે. બીજું બંધુઓ આપણા સૌના લાડીલા પ્રેમમૂર્તિ બાપા, બંધુઓ પ્રેમમૂર્તિ બાપાને બધા વિદ્વાનો વિશ્વધર્મ ચૂડામણી વેદશાસ્ત્ર ઘણી બધી પદવીઓ આપી છે બંધુઓ એમને. પણ બંધુઓ જે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ એવી જો બંધુઓ કોઈ પદવી આપી હોય ને તો બંધુઓ આપણે પ્રેમી ભક્તોએ સંતો બધા ભેગા થઈ અને પ્રેમમૂર્તિ બાપાને જે પદવી આપી છે ને બંધુઓ ભક્તો ભેગા થઈને આપી છે. અને બંધુઓ આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે જુઓ, કોઈ પણ પોતાના ગુરુની પાછળ જે બંધુએ બલિદાન આપ્યું હોય ને તો બંધુઓ આ એક જ એવા શિષ્ય છે કે પોતાના ગુરુની પાસે બંધુએ બલિદાન એમને આપ્યું છે. કોઈ પણ પોતાના ગુરુની પાછળ જો સ્મૃતિ મંદિર બાંધ્યું હોય તો એ પણ એક આપણા પ્રેમમૂર્તિ બાપા. બંધુઓ આપણે પ્રેમમૂર્તિ બાપા કેમ કહીએ છીએ કે આપણી માતા પણ જેવી લાડ નહીં લડાવતી હોય ને એથી બંધુઓ આપણે બધાને વિશેષ લાડ બંધુઓ એમને લડાવ્યા છે. જ્યારે કંઈક આપણે ફોનમાં વાત કરીએ ત્યારે બંધુઓ તમારી સગી માતા હશે, તમારા સગો પિતા હશે, એમને પણ ક્યારેય એવું કહીને નહીં બોલાય હોય કે કેમ બાપા તે બેટાથી મને ફોન કર્યો. પણ આ મા બંધુઓ એવી હતી આપણી, જ્યારે કંઈક આપણે ફોન કરીએ ત્યારે એ જ પ્રશ્ન પૂછે કે કેમ બેટાથી મને ફોન કર્યો. બંધુઓ બેટા શબ્દ કોણ બોલાવે? બેટા શબ્દ કોણ બોલાવે? જ્યારે માતાને બંધુઓ અતિશય જ્યારે પ્રેમ આવે ને ત્યારે બંધુઓ એ બેટા કરીને બધાને બોલાવતા હતા. એવા આપણા પ્રેમમૂર્તિ બાપા. આપણે ઘણી વખત એમના આશીર્વાદ આપણે સાંભળ્યા છે. જેટલા સ્વામિનારાયણ ભગવાન એમના આશીર્વાદમાં જેટલું સ્વામિનારાયણ ભગવાનનું નામ આવતું હશે એટલું ને એટલું પોતાના ગુરુનું નામ આવતું હશે. કોઈ દિવસ બંધુ આપણે બધા જ આશીર્વાદ એમના સાંભળ્યા હશે. કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાન બોલતા હશે પણ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા એમના જ્યારે આશીર્વાદ આપણે જ્યારે સાંભળતા આવીશું, જ્યારે સાંભળ્યા છે ત્યારે બંધુઓ પોતાના ગુરુનું નામ સ્વામિનારાયણ ભગવાનની પાછળ આવે ને આવે જ. જેટલા સ્વામિનારાયણ ભગવાનનું નામ જેવું કહ્યું છે એવું બંધુઓ સ્વામી બાપાનું જો નામ જો જીવતું રાખ્યું હોય ને બંધુઓ તો આ પ્રેમમૂર્તિ બાપાએ રાખ્યું છે બંધુઓ.
બાપા જ્યારે સ્વામી બાપા જ્યારે લંડનની અંદર બોલ્ટનની અંદર જ્યારે બાપા લીલા સંકેલી ને ત્યારે આ બાપાનો પ્રેમ મૂર્તિ બાપાનો એવો સંકલ્પ હતો કે આજે હું બાપાને હું નહીં જવા દઉં. પ્રેમ મૂર્તિ બાપાનો જ્યારે બાપા પ્રાર્થના, જ્યારે બાપા ઘણી વખત સ્વામી બાપા લીલા સંકેલવાનો ઘણી વખત બાપાએ સંકલ્પ કર્યો એ બંધુઓ, પણ એક આમની પ્રાર્થના સ્વીકારી બંધુઓ અને બાપાએ અક્ષરધામ જવાનો જે સંકલ્પ હતો ને એને બંધુઓ વિરામ કરીને એમની પ્રાર્થના સાંભળી અને બંધુઓ બાપાએ આપણે દર્શન આપ્યા છે. લંડનની અંદર છેલ્લે બાપાએ જ્યારે કીધેલું કે જ્યારે તમે પરદેશ જ્યારે મને જ્યારે ઘણી વખત મને ધામમાં જવાનો સંકલ્પ થાય છે, પણ ભક્તોની પ્રાર્થનાથી મારે અહીંયા રહેવું પડે છે, પણ એક દિવસ એવો આવશે કે હું તમને પ્રાર્થના કરવાનો પણ સમય પણ હું તમને નહીં આપું. એ બંધુઓ બાપાએ તે વખતે એવું કર્યું કે કોઈ દિવસ સ્વામી બાપાએ એક સોર્બિટેડ ગોળી આપીએ તો તરત મોઢામાં ઓગળી જાય, પણ એ સોર્બિટેડ ગોળી બંધુઓ અડધી ઓગળી હતી અને અડધી એમને રહી હતી. એટલે કોઈને બાપાએ બંધુઓ પ્રાર્થના કરવાનો ટાઈમ પણ નહોતો આપ્યો. તે વખતે આ પ્રેમ મૂર્તિ બાપાનો એવો સંકલ્પ હતો, જે બાપાને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે પ્રેમ મૂર્તિ બાપાએ એવો સંકલ્પ કર્યો હતો કે મને તમે હોસ્પિટલની અંદર તમે મને રહેવા દો, બાપાને જોડે હું રહીશ એકલો એમ. પણ તે વખતે ત્યાંના કાયદા પ્રમાણે ત્યાં રહેવા ન દીધા. નતા આ બાપાનો એવો સંકલ્પ હતો, જો મને એક દિવસ જો રાત્રે મને સ્વામી બાપાને જોડે મને જો રહેવા દીધો હોત ને તો એક વખત તો હું બાપાને 100% બોલાવેત જ. એવા બંધુઓ આપણા પ્રેમ મૂર્તિ બાપા, એમનો જે પ્રેમ છે એ બંધુઓ ક્યારેય પણ ભૂલાય એવો નથી. આપણા સત્સંગમાં સત્સંગીઓને બધાય જ ને એવા અનુભવ હશે કે બાપાએ કેવા પ્રેમ મૂર્તિ બાપાએ બંધુઓ બધાને કેવા લાભ આપ્યા છે. પોતે પોતાનું દુઃખ જોયું નથી, ગમે એટલો મંદવાડ હોય તોય પણ બંધુઓ કહે છે ને ભક્તાધીન, એ ભક્તાધીન બંધુઓ આનું નામ કહેવાય. પોતાના ભક્તને આધીન પોતે રહ્યા છે, પોતે પોતાના દુઃખ સામું ક્યારેય પણ બંધુઓ જોયું નથી. એક જ પ્રસંગ કહીશ કે લાલાભાઈ જ્યારે વાત કરી, લાલાભાઈનું જૂનું ઘર, એને ત્યાં પધરામણી ગયા હતા બાપા. હવે એમનું મકાન માળ તો ચોથે માળે, એમને બાપાને ના પાડી કે બાપા ચોથે માળે જવાની જરૂર નથી, આપણે અહીંયા પાણી છાંટી દો ચાલશે. લાલાભાઈ બાપાનો હાથ પકડ્યો તો બાપાને ઉપર જવાની ના પાડી, છતાંય પણ પ્રેમ મૂર્તિ બાપાએ એમનો હાથ છોડાવી અને પોતે જાતે એકલા ચોથે માળે ઉપર જાતે ગયા. આવી બંધુઓ પોતાની માતા પર બંધુઓ આપણે લાડ નહીં લડાવ્યા હોય, એથી વિશેષ બંધુઓ બાપાએ આપણે લાડ લડાવ્યા છે. આજે બંધુઓ એની ચોથી પુણ્યતિથિ છે. બાપાએ કોઈને પણ પ્રાર્થનાનો લાભ આપ્યો નહીં તો બાપા કહેતા બંધુઓ પ્રાર્થનામાં એટલી બધી શક્તિ રહેલી છે ને, પ્રાર્થના એક કાચો તાંતરો હોય ને એ પણ તોડી નાખે. બાપાને પ્રાર્થનામાં એટલી બધી શક્તિ રહેલી છે. આ પ્રેમ મૂર્તિ બાપા બંધુઓ જ્યારે એટેક આવ્યો ને નારીબીની અંદર, ત્યારે આ પ્રેમ મૂર્તિ બાપા બંધુ એવું બોલેલા કે હું ભગવાનના ધામમાં હતો અને બાપાના ખોળામાં હું બેસી ગયો હતો. એટલે સુધી બાપા શબ્દ બોલેલા છે કે હું બાપાના ખોળામાં બેસી ગયો હતો, પણ આ નાના સંતો અને ભક્તોની જે મારા બાળકો છે એમની પ્રાર્થના સ્વીકારી અને ભગવાને એની પ્રાર્થના સાંભળી અને ત્યાંથી મને એને પાછો મને મોકલ્યો છે. બાપા કે આ પ્રેમ મૂર્તિ બાપા બંધુઓ ઠેઠ આપણા ભક્તોની પ્રાર્થના સાંભળી ઠેઠ અક્ષરધામમાંથી બંધુઓ આપણા માટે આવ્યા છે. તો બંધુઓ હંમેશા આપણે હવે આપણી એક જ એની ફરજ છે, આપણે બધા જ એમના બાળકો છીએ, આપણી માતા છે, માતાની ક્યારેય પણ આપણે આંતળી દુભાવીએ નહીં અને સદાયને માટે હર હંમેશા બાપાની મરજી પ્રમાણે રહીએ અને સદાયને માટે બાપાને આપણે રાજી કરતા રહીએ. તો હવે આપણે જે જ્ઞાન મહોદય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી અત્યારે આપણા ગાદીપતિ છે, આપણા આચાર્ય છે, તોય પણ અત્યારે આપણે સૌ બધા ભેગા મળી અને એની આજ્ઞામાં રહીએ, એની અનુભૂતિમાં રહીએ અને બાપાને આપણે ખૂબ ખૂબ રાજી કરીએ. હવે બંધુઓ આપણે જે ચાતુર્માસની કથા છે એની આપણે શુભ શરૂઆત કરીશું. એની અંતે આપણે પ્રજ્ઞાતીત સ્વામી બાપાની હજુર સેવામાં દવાખાનામાં બધી જ જગ્યાએ ડૉક્ટરનો લાભ લીધેલો છે. હવે એમને જે શું લાભ આપ્યો છે, એમનો જે મહિમા છે, એમને જે કંઈક પરચા ચમત્કાર થયા હશે
અને એ બધું જ આપણે પછી કથા વાર્તાને અંતે આપણે સંભળાવશે. અને આ બંધુઓ બાપા મને એક મારો અનુભવ તમને કહી દઉં કે જ્યારે અમેરિકાની અંદર જ્યારે એટેક આવ્યો ત્યારે આ બાપા તો ઘણા દૂર હતા, ત્યાં દૂર બેઠા બેઠા બધું જ જોતા હતા કે જ્યારે ઓપરેશન કરવાનું પતી ગયું, જ્યારે શરીરની અંદર કશું જ હતું નહીં, 10 મિનિટ સુધી બધું જ કશું હતું નહીં, પણ ત્યાં બાપા બેઠા બેઠા પ્રાર્થના કરે અને એ પ્રાર્થના સાંભળી અને ભગવાને પાછા મોકલ્યા. તો બાપાએ એટલું બધું કીધું, બાપા ધ્યાનમાં બેસી ગયા હતા. આ પ્રેમ મૂર્તિ બાપા પોતાના એક સેવક માટે 10 મિનિટ સુધી બાપા બંધુઓ ધ્યાનમાં બેઠા હતા, કોઈની જોડે બોલવાનું નહીં, કોઈની જોડે કશું જ કરવાનું નહીં. પછી જ્યારે અહીંયા મને જ્યારે સારું થયું ત્યારે ત્યાં બેઠા બેઠા બાપા એમ બોલ્યા, હાશ હવે પાછા આવી ગયા. પછી બાપા ધ્યાનમાંથી જાગ્યા. આટલા બંધુઓ દીર્ઘદર્શી છે. આપણે એના વિના આપણે ચાલે, પણ બંધુઓ આ માતા એવી છે તે બંધુઓ એક બાળક વિના એક પળ માત્ર પણ બંધુઓ રહી શકતા નહોતા. એવા પ્રેમ મૂર્તિ બાપા બંધુઓ આપણે મળ્યા છે. હવે આપણે બધા જ એમની અનુવૃત્તિમાં રહી અને આપણે બધા જ શું એમને રાજી કરીએ. બાપાને છેલ્લે પ્રાર્થના એ જ કરીએ કે હે બાપા, આપ બધા જુઓ છો આ વિડીયાની અંદર પ્રેમ મૂર્તિ બાપા બંધુઓ આપણા માટે બંધુઓ 40 વર્ષ સુધી, 1-2 વર્ષની, 10 વર્ષની, 15 વર્ષ નહીં, પણ 40 વર્ષ સુધી બંધુઓ આપણા માટે એને તપશ્ચર્યા કરી છે. તો આપણે બધા જ એમના જોઈએ છીએ, એક પોસ્ટ જોઈએ, એક મૂર્તિને જોઈએ તો એમ જ લાગે કે બાપા બસ પ્રત્યક્ષ જ આપણી જોડે જ અત્યારે બેઠા છે, આપણી જોડે જ અત્યારે વાત કરે છે. અને બંધુઓ માતા તુલ્ય બંધુઓ કામ કરે છે. પોતે ભૂખ્યા રહી અને બાળકોને જમાડ્યા છે, માતા પોતે ભૂખ્યા રહી અને પોતાના બાળકોને જમાડી છે. એવી બંધુઓ, સાચી માતા બંધુઓ આપણે મળી છે. તો આપણે બધા જ એમની અનુવૃત્તિમાં રહી અને હે બાપા અમને બધા આપણે ખૂબ ખૂબ રાજી કરીએ અને સદાયને માટે આપણે અનુવૃત્તિમાં રહીએ અને સદાયને માટે સ્વામિનારાયણ ગાદીના શરણે રહી અને આપણે ખૂબ ખૂબ રાજી કરીએ. બાપા જય સ્વામિનારાયણ. હવે આપણે પ્રજ્ઞાતીત સ્વામી કથામૃતનું પાન કરાવશે. જય સ્વામિનારાયણ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ ત્વમેવ સર્વં. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્યો દીપાવો. મંગલમય સુખ જય ઘનશ્યામ જય જય કરનાર, જય ઘનશ્યામ જય જય કરનાર. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધનેન કથયિષે શુભા કથા કથયિષે શુભા કથા. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ. શ્રી અભજી બાપા શ્રી નમો નમઃ નમો નમઃ. સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ. બંધુઓ, સૌ પ્રથમ અહીંયા આવવાનું થયું એના પહેલાં પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી સાથે વાત થઈ હતી.
બંધુઓ, સ્વામીજી મહારાજે સર્વે સંતો અને હરિભક્તોને ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ પાઠવ્યા છે. બંધુઓ, જ્યારે નક્કી થયું કે ચાતુર્માસની કથા કરવાની છે, અહીંયા આવવાનું નક્કી થયું પછી બંધુઓ મહંત સ્વામી જોડે વાત થઈ. આમ તો અહીંયા જ્યારે અમારે નક્કી થયું ત્યારે 11, 12, 13, 14 ને 15 રવિવારથી ચાલુ કરવાની હતી અને 15 તારીખ 15 ઓગસ્ટે રજા, એટલે 2 રજાઓ મળે એ રીતે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ બંધુઓ, ગુરુ પૂનમ ઉપર બાપા સાથે વાત થઈ તો બંધુઓ વિચાર કરો, અમે અંદરો અંદર ગોઠવ્યું હતું, પણ તમારી આ જે તારીખો છે ને બધું પ્રવર્તમાન આચાર્ય સ્વામીજીએ નક્કી કરી છે. એમને રવિવાર જોઈતો હોય તો 4 તારીખે પૂરું કરજો અને એ પ્રમાણે 5 દિવસની કથા ગોઠવજો. બંધુ એમણે નક્કી કર્યું છે. એટલે તારીખ ફેરવવાની વાત આવી. નીત સ્વામીને કેમ કહેવું, એટલે મેં સત્યાનંદ સ્વામીને વાત કરી. પહેલાં મેં કીધું, સ્વામી, બાપાનો આવો ફોન આવ્યો છે અને બાપાએ આ તારીખ ફેરફાર કરવાનું કીધું છે. તમે તમારી રીતે વાત કરી લેજો સ્વામીને. જો સ્વામીને સાનુકૂળ હોય તો આપણે થોડુંક આગળ ખેંચી લઈએ. બંધુઓ, જેમણા નિત પ્રકાશ સ્વામીએ વાત કરી, આપણે બધાએ કઈ માનું ધાવણ ધાવ્યા છીએ. બંધુઓ, પ્રેમ મૂર્તિ બાપાએ આપણને જે પ્રેમ આપ્યો છે, ફક્ત સત્યાનંદ સ્વામીએ શું વાત કરી મને ખબર નથી, થોડીક જ વારમાં ફોન આવ્યો કે પ્રવર્તમાન આચાર્ય સ્વામીજીએ નક્કી કર્યું છે તો આપણે નક્કી. એટલે બંધુઓ, તમે પણ ભાગ્યશાળી છો કે આ તારીખો બાપાએ નક્કી કરી છે. પહેલી વાત. બંધુઓ, આપણે બધાએ આજે જે પ્રસંગ છે એ પ્રસંગ વિશે થોડીક વાત કરીને પછી કથાનો પ્રારંભ કરીશું. આજે જોગાનું જોગ મુક્તાનંદ સ્વામી અને પ્રેમ મૂર્તિ બાપા બંનેની પુણ્યતિથિ ભેગી થાય. મુક્તાનંદ સ્વામી એટલે કોણ? મુક્તાનંદ સ્વામી એટલે નિર્માણની મૂર્તિ, નિર્માણીપણાની મૂર્તિ, દયાનો દરિયો, મુમુક્ષુતાની પરાકાષ્ઠા. બંધુઓ, એમને ગુરુ ગોતવાતા 4 ગુરુ કર્યા, પછી અંતે રામાનંદ સ્વામીને ગુરુ કર્યા. અહીંયા લાંબી વાત કરવી નથી. મુમુક્ષુતાની પરાકાષ્ઠા, જ્યાં સુધી સાચા ગુરુ મળ્યા નહીં ત્યાં સુધી એમણે ગુરુની શોધખોળ ચાલુ રાખી. દીનાનાથની દાસી. બંધુઓ, એનાઉન્સ કરતા હતા, પેલા નામ ભૂલી ગયો, ધીરેશભાઈ, એમણે આ એક વાત કરી હતી કે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ કરતા 22 વર્ષ ઉંમરમાં મોટા. આમ જોવા જાવ ને, સ્વામિનારાયણ ભગવાન જો આ સત્સંગમાં ન આવ્યા હોત ને તો રામાનંદ સ્વામી પછી જો ગાદી સંભાળવાના હતા એ મુક્તાનંદ સ્વામી ગાદી સંભાળવાના હતા. વિચાર કરો બંધુઓ, બહુ અઘરું છે આ બધી વાત સાંભળવી અને વાત કરવી સહેલી છે.
જ્યારે રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ગાદી સોંપવાનું નક્કી કર્યું ત્યારે સૌથી પહેલા સંમતિ આપનાર હતા મુક્તાનંદ સ્વામી. કેટલાક અમે પણ છીએ, જૂના પુરાણા છીએ, રઘુનાથદાસ જેવા, જેમાં તાંબિયાનો એ માલ નહોતો, એમને ગાદીપતિ થવું હતું. બંધુઓ, બહુ મોટો ત્યાગ છે. આ ત્યાગ નાનો સૂનો નથી. એટલે એમના માટે ઉપમા વપરાય છે દીનાનાથની દાસી. આટલા મોટા હોવા છતાંય, ઉંમરમાં, વયમાં, જ્ઞાને કરીને બધી રીતે વૃદ્ધ હોવા છતાંય વચનામૃતમાં બધી જગ્યાએ બે હાથ જોડીને હે મહારાજ. બંધુઓ, ઘણા એવા પ્રસંગો બન્યા છે. ગાદી ગ્રંથ જે બંધુઓ બાપાએ, બંધુઓ આપણે બહુ ભાગ્યશાળી છીએ. કારણ સત્સંગના સત્સંગીઓ બહુ ભાગ્યશાળી છીએ. ગ્રંથની વાત આવશે આગળ ત્યારે વાત કરશું. સ્વામિનારાયણ ગાદી ગ્રંથ બંધુઓ કોણે બનાવ્યો ખબર છે? આપણા ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાએ ખુદ બનાવ્યો છે. એની અંદર બાપાએ વાત કરી છે કે મુક્તાનંદ સ્વામી તરત જ મુક્તાનંદ સ્વામી જે નિશ્ચય પ્રસંગ છે એની અંદર વાત કરી છે કે સ્વામિનારાયણ ભગવાને અનાદિ રીત ચલાવવા માટે સમાધિ પ્રકરણ ચલાવ્યું. એમને શાસ્ત્ર ગ્રંથિના લીધે એવું મનમાં રહ્યું કે સમાધિ, બીજું બધું ઠીક છે, સમાધિ કરાવે છે, તું જ ચલાવે છે અને પોતાને ભગવાન કેવડાવે છે. આ બધી ગ્રંથિઓ છે. બંધુઓ વિચાર કરો. એ ગ્રંથિને ટાળવા માટે આપણે લાંબી વાત નહીં કરીએ. રામાનંદ સ્વામીને ખુદ આવવું પડ્યું. રામાનંદ સ્વામીએ એમને બધી વાત સમજાવી કે હું તો કહેતો હતો કે હું તો ડુગડુગી વગાડું છું અને વેશના ભજવનાર આ સહજાનંદ આવી ગયા છે. બંધુઓ, તે દિવસની ઘડીને આજનો દાડો એમણે સ્વામિનારાયણ ભગવાનનો જે દ્રઢ નિશ્ચય કરી લીધો. બંધુઓ, સત્સંગમાં શ્રીજી મહારાજે પણ લીલા સંકેલી. તે વખતે પણ ગોપાળ બાપાને જે ગાદી સોંપીને બંધુઓ, તે વખતે પણ આ જ વાત આવીને ઊભી રહ્યો. અને મુક્તાનંદ સ્વામીએ તે વખતે પણ શ્રીજી મહારાજ આ બોલેલા છે કે મેં આ હાથી નાથ્યો. મુક્તાનંદ સ્વામીને કન્વિન્સ કરવા કે આ ગોપાળ બાપાને ગાદી સોંપવી છે. પણ બંધુઓ, તે વખતે પણ મુક્તાનંદ સ્વામીએ પોતાનું દાસત્વપણું કે ના, શ્રીજી મહારાજની મરજી છે. એટલા માટે આપણે એમને કહીએ છીએ કે દીનાનાથની દાસી. બંધુઓ, આ એક એક ગુણ જે એમના આપણે વર્ણવીએ છીએ ને, એ ગુણ ઉપર એક એક દિવસ આખી કથા થાય એવા એમના ગુણો હતા. સાધુતાનો શણગાર હતું. મુક્તાનંદ સ્વામી કોણ હતું બંધુઆ? સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાનની જે આપણે કથાઓ સાંભળીએ છીએ એમાં ઘણા એવા પ્રસંગો બને છે કે જેમાં સત્સંગની મર્યાદા લોપાય. સાધુતા કોઈક સંત, કોઈક વ્યક્તિ કે કોઈક હરિભક્ત જો મર્યાદાનું ઉલ્લંઘન કરે ને, અથવા કોઈ સંત સાધુતાનું ઉલ્લંઘન કરે ને, તો એ મુક્તાનંદ સ્વામી ચલાવી લેતા નહીં હો બંધુ. એ સાધુ, એ સંતને, એ હરિભક્તને એક બાજુ બોલાવી પ્રેમથી સમજાવતા અને ભૂલ ઓળખાવતા. સાધુતાનો એક શણગાર હતું બંધુઓ. સદગુણોનું ભંડાર. ભગવાનના ધામમાંથી આવેલા હોય બંધુઓ, એમનામાં ગુણોનું શું ખોટ હોય? કઈ વાતની ઉણપતિ બંધુઓ એમનામાં? અને બંધુઓ, શ્રીહરિના હૈયાનો હાર. કાંઈ પણ પ્રસંગ હોય, કાંઈ બી બાબત હોય, કોઈ પણ નિર્ણય લેવાનો હોય બંધુઓ,
બીજા બધા સંતો તો ખરા, પણ મુક્તાનંદ સ્વામી તો બધી બાબતમાં સત્સંગમાં કંઈ નવા નિર્ણયો લેવાના હોય, બંને આચાર્યો નિમવાના હતા, સત્સંગની પ્રણાલી એમના માટે આજીવિકાનું કરવાનું હતું, ગોપાળ બાપા માટે નિમવાના હતા, એવા અગત્યના નિર્ણયો લેવાના હતા કે બીજું કોઈ પણ નાના મોટા પ્રસંગો, મંદિરો બાંધવાના હોય, મૂર્તિઓ કયા પધરાવાના, કેવી રીતે કરવું, ગ્રંથ નવા રચવાના હોય તો ગ્રંથોમાં ભગવાનને કેવી રીતે વર્ણવવા, વગેરે 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 અગત્યના સત્સંગના તમામ નિર્ણયો માં મુક્તાનંદ સ્વામી હોય ને હોય. અને અંતે મુક્તાનંદ સ્વામીએ જે પ્રમાણ કર્યું એમ ભગવાન એમને સહમતિ પણ આપતા. એટલા માટે એમને શ્રીહરિના હૈયાનું હાર કહેવામાં આવે છે બંધુઓ. અને સૌથી મહત્વનું, સૌથી વિશેષ એમને જે ઉપમા આપવામાં આવી છે એ શું છે બંધુ? સત્સંગની માં. સત્સંગની માં એમને એમ કહેવામાં નથી આવતું બંધુ. સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન વખતે જે વૃદ્ધ સંતો હતા એમાં એમની ગણતરી થતી, ઉંમરમાં એ સૌથી મોટા. બંધુ એમને સત્સંગની માં કેમ કહેતા એક તમને પ્રસંગ કહું, પછી આપણે પ્રેમમૂર્તિ બાપાને વિશે થોડીક વાત કરશું સત્સંગની માં ઉપર. બંધુઓ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે શ્રીજી મહારાજે સત્સંગમાં અનેકાનેક પ્રકરણો ફેરવ્યા હતા સંતો ભક્તોને તાવવા માટે, અને સંતો ભક્તોને તપ ત્યાગના પાઠ ભણાવવા માટે 108 પ્રકરણ ફેરવ્યા હતા એવું ભગવાન એવું કહેવાય છે, પણ એથી વિશેષ હશે, ઓછા નહીં હોય. એમાંનો એક પ્રસંગ શ્રીજી મહારાજે શરૂઆતમાં જે ખટરસના વર્તમાન પડાવ્યા એના પહેલાં ધીરે ધીરે કાંધ પાડવી પડે ને, એનાથી પહેલાં ભગવાને એક વખત પહેલાં સંતોને નિયમ આપ્યો કે આખા દિવસમાં એક જ વખત જમવું, બપોરે જમવું, પછી સવારે નાસ્તોય નહીં ને સાંજે જમવું નહીં, બીજે દિવસે બપોરે જમવું. હવે બન્યું એવું કે નાના નાના અમુક સંતો હતા મુક્તાનંદ સ્વામીના મંડળો લઈને સંતો ફરતા. મુક્તાનંદ સ્વામીના મંડળના અમુક નાના સંતો હતા, એમને બહુ ભૂખ લાગી, રસોડામાં ગયા, બપોરના થોડાક રોટલા વધ્યા હતા, એ સંતો સંતાઈ અને 2-3 સંતો સંતાઈ અને રોટલા જમવા લાગ્યા. બરોબર રાત્રે આ 9-9:30 વાગ્યાનો પ્રસંગ છે, રાત્રે ભૂખ્યા થયા એટલે જમવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીને પણ પાણી પીવા આવવાનું થયું અને મુક્તાનંદ સ્વામી રસોડામાં બેઠા. ઓલા 3 સંતો હેપતાઈ ગયા. હવે સ્વામી શું કરશે? મુક્તાનંદ સ્વામી તરત સમજી ગયા કે આ સંતો ગભરાઈ ગયા છે. એટલે મુક્તાનંદ સ્વામી પણ શું કર્યું, ખૂણામાં જઈ એ સંતો જોડે બેસી અને સંતોના હાથમાંથી રોટલો લઈને પોતે પણ જમવા લાગ્યા. અને કહ્યું કે ગભરાશો નહીં, જમો, તમે ભૂખ્યા થયા છો, જમો. બંધુઓ વચનામૃતમાં પણ એક બીજો પ્રસંગ રહસ્યાત્મા આવે છે, એ પેલા આત્માનંદ સ્વામીનો ને એ લાંબી વાત છે નહીં કરીએ, ત્યાં પણ આવો જ પ્રસંગ બન્યો. સંતોને ખટરસના વર્તમાન આપેલા ઘી જમવું નહીં, અને એક હરિભક્તે છાનું ઘી નાખેલું અને સંતો જમવા બેઠા ને ખબર પડી પાછા 3 દિવસના ભૂખ્યા હતા ને પાણા કરવા બેઠા હતા, અને ખબર પડી કે ઘી છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ના, તમે બધા જમો, હું ભગવાનને તમારા વતી પ્રાર્થના કરી દીધી. એક આત્માનંદ સ્વામી ન જમ્યા. તો બંધુઓ શ્રીજી મહારાજે આત્માનંદ સ્વામીને ઠપકો આપ્યો અને મુક્તાનંદ સ્વામીને કીધું કે સત્સંગમાં બધા સંતો હરિભક્તોને સાચવવા તમારા કરતાં વિશેષ મુક્તાનંદ સ્વામીને આવડે છે. બંધુઓ ગમે એવો પ્રસંગ થયો હોય, મહારાજ એકદમ નારાજ થઈ ગયા હોય, સત્સંગ છોડીને જવાની વાત કરતા હોય, અને એ વખતે રામદાસભાઈ અને મુક્તાનંદ સ્વામી આ 2 સંતો એવા હતા કે જે શ્રીજી મહારાજને ઘણી વખત બંધુઓ બહુ ઘણા બધા પ્રસંગો છે
એટલે બંધુઓ આપણે એમને કહીએ છીએ સત્સંગની માં. આવા મુક્તાનંદ સ્વામી બંધુઓ, એ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજે પોતે 125 વર્ષ આ લોકમાં રહેવાનું નક્કી કર્યું હતું, પણ 49 વર્ષે પોતે સંકલ્પ ફેરવીને જ્યારે સ્વધામ જવાનું નક્કી કર્યું ત્યારે બધાને બંધુઓ એકદમ સ્ટ્રીક આજ્ઞા કરી હતી, કોઈ પણ મારા પાછળ આપઘાત કરીને મરતા નહીં. મુક્તાનંદ સ્વામીની ઈચ્છા ખૂબ હતી કે તમે નહીં તો હવે મારે નથી રહેવું. તો મુક્તાનંદ સ્વામીને પણ કહ્યું તમે હમણાં રોકાવો, હું તમે ટૂંક સમયમાં. તો બંધુઓ ભૂલતો ન હોઉં તો 15-20 દિવસમાં જ એક મુક્તાનંદ સ્વામી અને બીજી માણકી ગોળી, એ 2 જણાને મહારાજ સ્વધામમાં લઈ ગયા છે. એવો પ્રેમ બંધુઓ. આપણે હમણાં જે બધા ગુણોની વાત કરી, મુક્તાનંદ સ્વામીની તો વાતો આપણે સાંભળી છે. એ તમામ ગુણો આપણે સ્વામિનારાયણ ભગવાનમાં પણ હતા. એ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો આપણે સાંભળીએ છીએ, આપણી વંશાવલીના ચરિત્રો સાંભળીએ છીએ, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના ચરિત્રો સાંભળીએ છીએ. આમાંથી સભામાં બેઠેલા કેટલાક અમુક ગણ્યા ગાંઠ્યા સંતો અને ભક્તો એવા હશે કે જેમણે સ્વામી બાપાને પણ માણ્યા છે, એમને સ્વામી બાપાનો પણ અનુભવ હશે. પણ જેમ હમણાં બંધુઓ જોયું, આપણે 40 વર્ષ સુધી આમાં સભામાં બેઠેલા એમને 40 વર્ષથી કોઈએ માણ્યા હશે, કોઈએ 25 વર્ષ, કોઈએ 10 વર્ષ માણ્યા હશે, કોઈએ 5 વર્ષ માણ્યા હશે ને કોઈએ બંધુ હમણાં નાનું ટાબરિયું આવ્યું તો હમણાં બોલવા, એણે માંડ 2-3 વર્ષ કે 4 વર્ષ બાપાના સાથે રહ્યો હશે. બંધુઓ આ બધા જે ગુણો ગણાવ્યા હમણાં, એ બધા જ ગુણો આપણે કોનામાં જોયા છે બંધુઓ? પ્રેમમૂર્તિ બાપામાં આપણે માણ્યા છે બંધુઓ. આજે બંધુઓ પહેલો દિવસ છે, આ પ્રસંગ છે, કદાચ કથામાં થોડુંક મોડું થાય, હજી કથાનો પ્રારંભ બી નથી થયો, પણ મને આજે પ્રેમમૂર્તિ બાપા થોડુંક બોલવું છે. આપણે એમને સત્સંગની માં કહી શકીએ બંધુ. ઘણા પ્રસંગો છે, થોડાક પ્રસંગો મારા પોતાના અનુભવના છે, કહીશ. બંધુઓ સત્સંગમાં મોટાભાગના અહીંયા બેઠેલામાં મોટાભાગના જેમને વારસાગત સત્સંગ મળેલો છે, વારસાગત સત્સંગ મળ્યો છે, નાનપણથી જ્યારથી એ જન્મ્યા છે ત્યારથી આ સત્સંગમાં રહ્યા હોય અને સત્સંગમાં ઉછર્યા હોય, એટલે સત્સંગનો એમને જ્ઞાન બધું હોય અને સહજ સ્વભાવ છે કે એમને સહેજે સહેજે સંતોમાં બાપામાં પ્રેત હેત હોય. પણ બંધુઓ સત્સંગમાં ઘણા એવા જીવો હોય છે કે જેમણે સત્સંગમાં જન્મ ન મળ્યો હોય, 15-17 વર્ષે, કોઈને 20 વર્ષે, કોઈને 25 વર્ષે સત્સંગનો યોગ થયો હોય અને સત્સંગમાં આવવાનું થયું હોય. પણ બંધુઓ પ્રેમમૂર્તિ બાપાએ જે સત્સંગમાં જન્મેલો બાળક હોય એ અને પાછળથી સત્સંગમાં આવેલો હોય એ, એમનામાં સહેજ પણ તફાવત રાખ્યો નથી હો બંધુઓ. એટલું જ નહીં, પણ બંધુઓ એ સત્સંગમાં નવો છે, સત્સંગમાં આવ્યો છે તો સત્સંગમાંથી ક્યાંય પાછો ન પડે, કોઈના કહેવા કથવાથી એને ખોટું ન લાગી જાય અને સત્સંગમાં નભ્યો જાય અને સત્સંગમાં ટકી રહે, એના માટે સવિશેષ ધ્યાન આપેલું છે બંધુ. એવા ઘણા પ્રસંગો છે, અમે જોયેલા છે. બંધુઓ આપણે એમને સત્સંગની માં કેમ કહીએ છીએ? મારો એક પ્રસંગ કહું. બંધુઓ છાત્રાલયમાં ભણતા હતા અમે ત્યારનો પ્રસંગ છે. પ્રશાંતને કદાચ યાદ હશે, પ્રશાંત તમારા જોડે હતો.
ભણતા ભણતા એક વખત એવું થયું કે આ સેવકને કંઈ મંદવાડ આવ્યો, બીમાર થઈ ગયો. રોજ 7:30ની આરતીમાં બરોબર આજ શ્રાવણ મહિનાનો જ પ્રસંગ, શ્રાવણ મહિના કે અષાઢ મહિનાનો જ પ્રસંગ દિવસો હતા. 7:30ની આરતીમાં બધા ભક્તોને છોકરાના છાત્રાલયના વિદ્યાર્થીઓ દર્શન કરવા જાય અને બાપા બધાની છોકરાઓની ખાસ હાજરી પૂરતા. પ્રેમમૂર્તિ બાપાનો એક સ્વભાવ હતો. 7:30ની આરતી પછી ટાવરે દર્શન કરવા જાય. બરોબર છાત્રાલયનો જે નીચેનો રૂમ હતો, પહેલો રૂમ, ત્યાં રહેવાનું અને ત્યાં હું સૂતો હતો, બીમાર હતો એટલે. પ્રેમમૂર્તિ બાપા ચલાય એવું નહોતું, એટલે પ્રેમમૂર્તિ બાપા જેવા ટાવરેથી દર્શન કરીને આવ્યા અને દરવાજા પાસે પછી મેં ઊભા રહીને દર્શન કર્યા. એટલે પ્રેમમૂર્તિ બાપાને ખબર પડી કે આ બીમાર પડ્યો છે. ત્યાં પ્રેમમૂર્તિ બાપાએ બધું પૂછ્યું, હાથ મૂક્યા, જાણ્યું શું તકલીફ છે. અને તે વખતે દવાખાનાનું સંભાળતા હતા સર્વેશ્વર સ્વામી. આપણા સદગુરુ સર્વેશ્વર સ્વામીને બાપાએ કહ્યું કે શું છે તપાસ કરાવજો, ડૉક્ટરે લઈ જજો અને જે કંઈ કરવાનું હોય આપણે કરશું. તો બંધુઓ વિચાર કરો, સર્વેશ્વર સ્વામી ખુદ મને દવાખાને લઈ ગયેલા. દવાખાને પારેખ હોસ્પિટલમાં અમે ગયેલા, ત્યાં લાલ દરવાજા હોસ્પિટલ. ડૉક્ટરે નિદાન કરીને કહ્યું કે આમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે એમ છે. આવી બધી મેટર હોય તો જાણ કરવી પડે ઘરમાં ને બધે. પણ આશ્ચર્ય વચ્ચે પ્રેમમૂર્તિ બાપાએ ત્યાંથી સંતોએ ફોનમાં વાત કરી અને પ્રેમમૂર્તિ બાપાએ કીધું કે એને અહીંયા લાવવાની જરૂર નથી, એને દાખલ જ કરી દો અને એનું ઓપરેશન કરાવી નાખો. પછી બાપાએ સમાચાર આપવાના છે આપ્યા. બંધુઓ, આવા પ્રેમમૂર્તિ બાપા. નહીં તો એમને શું, એમનો હોદ્દો જોવા જાઓ, એમની મોટાઈ જોવા જાઓ તો આપણે તુચ્છ માનવી. આવા નિર્ણયો બંધુઓ. પછી સંત બનવાનું હતું. સંત બનવામાં પણ એમણે જેટલો સાથ સહકારને પ્રેમ આપ્યો અને જે અશક્ય વસ્તુ હતી એમણે બંધુઓ સંત બનવામાં પણ એમનો સહકાર હતો તો સંત બનાણું, એ પણ વાત નક્કી છે. બંધુઓ, સંત બન્યા પછી દવાખાના વિભાગમાં રહેવાનું થયું. થોડું ઇંગ્લિશ જાણતા હતા એટલે દવાખાના વિભાગમાં આવવાનું થયું. દવાખાના વિભાગમાં આવ્યા પછી ધીરે ધીરે બીપી માપવાનું શીખ્યા. નારાયણ પ્રસાદ સ્વામી, અખિલેશ્વર સ્વામી એ બધાને બીપી માપવાનું હતું. બંધુઓ, એ જ અરસામાં આપણે બધા જાણીએ છીએ એમ સૌથી પહેલાં પ્રેમમૂર્તિ બાપાએ 91માં એટેકને ગ્રહણ કર્યો. અહીંયા આવ્યા, ડૉક્ટરોએ સલાહ આપી, પણ એમને તે વખતે બંધુઓ બાયપાસ સર્જરીનો હાવ બહુ હતો. એટલે સ્વામી પ્રેમમૂર્તિ બાપાએ પણ બાયપાસ સર્જરી ન કરતા તાંબે પાસે ટ્રીટમેન્ટ લઈને આપણે એને ક્યોર કરવાનું નક્કી કર્યું. નિસ્વામી પણ તે વખતે ભેગા હતા. બંધુઓ, 94ના સમયમાં ઘનશ્યામ મહારાજનો સુવર્ણ મહોત્સવ, તે વખતે પ્રેમમૂર્તિ બાપાએ ફરીથી એટેકને ગ્રહણ કર્યું સમયા વચ્ચે. એ સત્સંગની માં એ બીજો કોઈ હોત ને તો બંધુઓ સમયો એક બાજુ છોડી અને સૂઈ જાતો, જઈને હોસ્પિટલમાં દાખલ થઈને પોતાની ટ્રીટમેન્ટ કરાવત. પણ એ સત્સંગની માએ એ અર્ધવત સમયામાં બધા જ દિવસો પાછા જે પ્રમાણે જે નક્કી કર્યું તે બધા જ કાર્યક્રમો ખબર પડવા. બંધુઓ, પ્રેમમૂર્તિ બાપામાં એક કેટલા મંદવાડો બાપાએ ગ્રહણ કર્યા. એ આ સેવકનું સૌભાગ્ય હતું કે બધા જ મંદવાડોમાં આ સેવકને સાથે રહેવાનું થયું. એટલે બંધુઓ, એક અંદરની વાત તમને કહી દઉં. સત્યાનંદ સ્વામી વગેરે સંતો પણ હજુરી સેવામાં હતા, એમ અને નિત્યામી પણ રસોઈમાં હતા. એમને પણ ખબર હતી. અમુક મેટરો એમને પણ નહીં ખબર હોય એવા પણ પ્રસંગો હતા.
બંધુઓ તાવ આવ્યો હોય, યુરિન ઇન્ફેક્શન થયું હોય, બંધુઓ તમને આપણે બધાને આવા નાના મોટા પ્રસંગો બધાએ માંદા થયા હઈશું. નાવાનું થઈ ગયું હોય, બંધુઓ આપણે ઘરમાંથી નીકળતા નથી હો. 3-3, 4-4 દિવસ સુધી મટી ગયું હોય તો પણ આરામ કરીએ. અને પ્રેમમૂર્તિ બાપાએ આજ સુધી ગમે એટલા મંદવાડ ગ્રહણો કર્યા છે ને બંધુઓ, રૂમની બહાર નીકળે ને એટલે તમને હરિભક્તોને ખબર નથી પડવા દીધી કે મંદવાડ ગ્રહણ કર્યો છે. તમારા પ્રસંગો જે પ્રમાણે નક્કી કર્યા હોય એ પ્રમાણે બધા જ પ્રસંગો બાપાએ હસતા મોઢે પ્રસંગો કર્યા છે. અને અંદર આવી અને કેટલા અસંખ્ય પ્રસંગો એવા છે બંધુઓ. એટલા માટે આપણે એમને કહીએ છીએ સત્સંગની માં. 94નો બંધુઓ સમય હતો, એમણે બધા કાર્યક્રમો કર્યા, પણ બંધુઓ સમયા નિમિત્તે જે ફોરેનના હરિભક્તો આવ્યા હતા એ બધા હરિભક્તોએ કચ્છમાં તે વખતે મોટી મોટી પારાયણો ગોઠવી હતી. બંધુઓ સંતો બાપાને પાલખી ઉપર બેસાડીને હાલી પણ નહોતા શકતા. બંધુઓ એમનો ચેસ્ટ પેન બહુ હતો અને દિવસની 8-8 સોર્બિટેટો લેતા, 8-8, 10-10 સોર્બિટેટો લઈને દુખાવો થાય ને સોર્બિટેટ લે દુખાવો થાય. તે ફોરેનના હરિભક્તોએ ના પાડી બંધુઓ બાપાને કે તમે આવશો નહીં, અમારા પ્રસંગો છે પછી રાખશું, પોસ્ટપોન કરો. પ્રેમમૂર્તિ બાપાએ ના પાડી દીધી, ના, હું પ્રસંગો જે નક્કી થયા છે એ કરવા છે. બંધુઓ તે વખતે પ્લેન પણ નહોતા કચ્છમાં જવા માટે. પ્લેનનો સગવડ હવે થઈ. ગાડીમાં વિચાર કરો, એ 5-6 કલાકની જર્ની કરીને બાપા કચ્છમાં ગયેલા છે. ત્યાં બધા પ્રસંગો, અઠવાડિયા 10 દિવસના બધા પ્રસંગો કર્યા છે, પાછા આવ્યા છે ને પછી બાપા પાછા તાંબે પાસે ગયેલા છે બીજી વખત ટ્રીટમેન્ટ લેવા. 98માં બંધુઓ બસ એ 94 પછી ધીરે ધીરે એમને બીપી માપવાની સેવામાં આ સેવકને ચાન્સ મળ્યો. પછી જે કંઈ એમના ઓપરેશનો આલોકની રીતે બધાને સેવા આપવા માટે એમના કર્યા. કેટરેકના ઓપરેશનો કર્યા, હરણિયાનું ઓપરેશન થયું, બાયપાસ સર્જરી 98માં થઈ, 2008માં એન્જિયોપ્લાસ્ટી, પછી 2012માં ફરીથી એન્જિયોપ્લાસ્ટી વગેરે વગેરે. નાના મોટા મંદવાડો, જે કમળો પણ ગ્રહણ કર્યો હતો એમણે, ટાઇફોઇડ પણ એક વખત થયું હતું, 2 વખત, એ બધા જ. અને આ યુરિન ઇન્ફેક્શનનું ડાયાબિટીસ હાઈ થઈ ગયું હતું. બંધુઓ એક પ્રસંગો આપણે યાદ કરીએ ને તો આપણને એમ લાગે કે એ મંદવાડ જે ગ્રહણ કર્યા હતા ને એમણે, બંધુઓ એ બધા જ મંદવાડો આપણે બધાને સેવા આપવા ને આપણે બધાનો ચિત્ત એમનામાં સદાય રહે એના માટે એમણે ગ્રહણ કર્યા હતા. બાકી 98માં જે એટેક આવ્યો અને જે નૈરોબીમાં જે ડૉક્ટરે કીધું કે આ એટમ બોમ્બ છે, અને તે વખતે બંધુઓ એમનો હાર્ટનો એક પાર્ટ કમ્પ્લીટલી કાયમ માટે ડેડ થઈ ગયો હતો. અને જ્યારે બાયપાસ કરીને જ્યારે માણકે એમને કહ્યું કે તમારું EF એટલે ઇકો ફંક્શન 20, તે વખતે 20 હતું. બંધુઓ આપણે નોર્મલ, આપણે બધાના ઇકો ફંક્શન હાર્ટનો નોર્મલ વ્યક્તિનો 65 ને 70 કે 70ની આસપાસ હોય, એકદમ તંદુરસ્ત ને એથલેટિક હોય એનું 70 અપ હોય. બીજા બધાનું નોર્મલી 60 ને 70ની વચ્ચે હોય. એ બહુ સારો કહેવાય, સારું EF કહેવાય ઇકો ફંક્શન હાર્ટનું. જ્યાં સુધી એટલું ઇકો ફંક્શન હોય ને ત્યાં સુધી ડૉક્ટરો આપણને કંઈ સલાહ ના આપે કે હાર્ટ માટે તમે કંઈક કરો. હવે પ્રેમમૂર્તિ બાપાનું બાયપાસ કર્યા પછી 20, અને પછી એમણે ડૉક્ટરે માણકે સાહેબે કહી દીધું હતું કે ભાઈ તમારું બહુ વધી અને 25-30-25ની આસપાસ જશે, એનાથી વધારે તમારું ઇકો ફંક્શન વધશે નહીં. અને જેનો ઇકો ફંક્શન 25 કે એની આસપાસ રહેતું હોય ને બંધુઓ, એ એમને બહુ, જે આપણે પ્રેમમૂર્તિ બાપાના જીવનમાં આપણે જોયું છે કે રાત દિવસ જોયા વિના જે ભક્તોના ભાવ પૂરા કરવા માટે જે એમણે વિચરણ કર્યું છે ને, એ વિચરણ એમનાથી થાય નહીં હો. ટેક્સ્ટબુકના રીતે જે માણસની પરિસ્થિતિ પ્રમાણે જોવા જાઓ તો એમનાથી આ બધું થાય નહીં. અને 98 અને 2020 કેટલા વર્ષ? 22 વર્ષ સુધી પ્રેમમૂર્તિ બાપાએ જે વિચરણ કર્યું છે એને એમાંય બંધુઓ જે પછી અમેરિકાના મંદિરો થયા અને અમેરિકામાં જે વિચરણ કર્યું છે, દીવો થયા દાંતણ નહીં, રોડ ઉપર આખો દિવસ વિતાવવાનો,
જમવા અને આરામ કરવા કોઈના ઘરે પહોંચવાનું. દિવસમાં એક પધરામણી ક્યાંય ને એક પધરામણી ક્યાંય, એવી રીતે 10-10, 12-12, 15-15, 20-20 પધરામણીઓ કરવાની. આ સંતો બધા જે બધા અમે બધા છીએ ને, બધા અમેરિકા જવાનું છે એટલે પહેલી વાર જવા બધા તૈયાર થઈ જાય, પણ એકવાર અમેરિકા જઈને આવે ને બીજી વાર કોઈ તૈયાર ન થાય. લઈ જવું તો લઈ જાઓ, બાકી અમારે અમેરિકા નથી આવવું. અને પ્રેમમૂર્તિ બાપા દરેક ટૂરમાં 2019 સુધીની દરેક ટૂરમાં 2019ની ટૂર જે બાપાએ કરી છે, બંધુઓ આ લોકની રીતે ચેસ્ટ પેન ને બધું થતું તો પણ એ ટૂર એમણે જે કરી છે એ ખરેખર અત્યારે પણ યાદ કરીએ ને તો બંધુઓ બહુ આમ કમકમાટી આવી જાય. આવા પ્રેમમૂર્તિ બાપા બંધુઓ એમના છેલ્લા મંદવાડની વાત કરી લઈએ. જેમ નિત્ય પ્રકાશ સ્વામી હમણાં વાત કરી કે સ્વામી બાપાએ છેલ્લા મંદવાડ ગ્રહણ કર્યો બોલ્ટનમાં, કોઈને ચાન્સ આપ્યો નહીં. બંધુ પ્રવર્તમાન પ્રેમમૂર્તિ બાપાએ પણ ખબર હતી. 98માં જ્યારે બાયપાસ કરીને પાછા મણિનગર આવ્યા ત્યારે પ્રેમમૂર્તિ બાપાએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે હું તો ભગવાનના ખોળામાં બેસી ગયો હતો, પણ તમને બધાને જોઈને સ્વામી ભગવાને મને પાછા મોકલ્યા છે કે જા, હજી તમારી જરૂર છે. અસંખ્ય મંદવાડો પછી પણ પ્રેમમૂર્તિ બાપા બંધુઓ, સ્વામીને ખબર હશે, સત્યાનંદ સ્વામીને કસરતનો એમને સવારના પોરમાં કસરત કરતા, જમવામાં મિષ્ટાન છેલ્લા બસ એ બાયપાસ પછી મિષ્ટાન એમણે મન મૂકીને મિષ્ટાન જમ્યા હોય એવું અમને યાદ નથી. હા, કોઈક એવા એકદમ જૂજ પ્રસંગે કોઈક એવો આવ્યો પ્રસંગને બાપા તે દિવસે 2 કે 3 ચોલા જમ્યા તો એમ કે આજે હું 3 ચોલા જમ્યો. 3 ચોલા એ મન મૂકીને કહેવાય. બંધુઓ અમે સંતો એમને કહેતા કે બાપા કસરત, હરણ્યનું ઓપરેશન કરાયા પછી બીજે દિવસે કસરત ચાલુ કરી. હમણાં જ કાલે ઓપરેશન કરાવ્યું છે ને કસરત કરો. કોના માટે કરું છું? મારા માટે કરું છું? તમારા બધા માટે કરું છું. હમણાં હું કસરત કરવાનું મૂકી દઈશ તો અંગ શિથિલ થઈ જશે અને પછી આ વિચરણ કરવાનું કોણ? તમે કરવાના છો. અને તમે શું કરવાના છો? બંધુઓ, જેમનું આખું જીવન સત્સંગને માટે, ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ જે એમને વચન આપ્યું હતું કે સત્સંગને સદાય ખીલવતા રહેજો, તો એ વચન પૂરું કરવા માટે અને આપણે બધાએ જે અમે સંતોને ભક્તો આપણે બધાને પ્રેમથી સિંચન કરવા માટે એમનું જીવન હતું. બંધુઓ, નૈરોબીના પાટોત્સવના છેલ્લા આશીર્વાદ બંધુઓ સાંભળી લેજો, યુટ્યુબમાં હશે. એમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હવે અમે બહુ ફર્યા, બહુ સત્સંગની સેવા કરી, હવે સંતો કરશે. બંધુઓ, બરોબર એ આશીર્વાદ પત્યા પછી જ એમણે બરોબર એ સમયો ચાલતો હતો, એ સમય વખતે જ એમણે મંદવાડ ગ્રહણ કરી લીધો. નાવાનું થઈ ગયું હતું એમને. કાયમ નાવાનું એમને ઘણી વખત એવું થઈ જતું, 5-6 વખત થયું છે એવું. 2-3 દિવસે બધું કંટ્રોલમાં આવી જાય, પ્રોગ્રામો બધા ચાલુ હોય છતાં એમની બધી ટ્રીટમેન્ટ કરવાની અઘરી હતી. ટેન્શનમાં આપણને મૂકી દે. જેમ ભગવાને કીધું ને કે પેલો ભમરો ગુંજરાવ કરે અને ઈયળની ભમરી થઈ જાય, એ રીતે પ્રેમમૂર્તિ બાપા મંદવાડ ગ્રહણ કરે એટલે સેવકોનો ટેન્શન વધી જાય. હવે ડૉક્ટરે ના પાડી છે બહાર નહીં જવાનું, ડૉક્ટરે ના પાડી છે આ નહીં કરવાનું, ડૉક્ટરે ના પાડી છે આ. હવે એમનું માનવું કે આમનું માનવું? બંધુઓ, એક વાત અમને અહીંયા કહીશ.
પ્રેમમૂર્તિ બાપા 65 પછી, આમ તો ડૉક્ટરોનો મત એવો છે કે 65ની એજ પછી કોઈને ડાયાબિટીસ આવે નહીં, પણ પ્રેમમૂર્તિ બાપાએ 65ની એજ પછી પણ ડાયાબિટીસ ગ્રહણ કર્યું. અને પ્રેમમૂર્તિ બાપા આ એક વાક્ય તો કાયમ દરેક મંદવાડ વખતે બોલતા કે ડૉક્ટરો કહે છે ને કે 100માંથી 1 જણને આવું થાય, 100માંથી 1 જણને આવું થાય, એ 100માંથી 1 હું છું. બધી વસ્તુ મને જ થાય છે. પણ બંધુઓ, હું માનું છું ત્યાં સુધી એમણે જે મંદવાડ ગ્રહણ કર્યા છે ને બંધુઓ, અમારા બધા સેવકો, આપણા બધાની સેવાઓ, આપણને સેવા મળે એના માટે હતું બંધુઓ. હવે ડાયાબિટીસ ગ્રહણ કર્યો એમણે, અને 2009ની સાલમાં હું ન ભૂલતો હોઉં તો એમને એકદમ ડાયાબિટીસ હાઈ શૂટઅપ થઈ ગયો. એના પછી ડાયાબિટીસ એમને ગ્રહણ કર્યો. એમાં યુરિન ઇન્ફેક્શનને લીધે એ બધું આખી સ્ટોરી બધી લાંબી વાત નહીં કરાય. ડાયાબિટીસ આવી ગયું એટલે પછી શું થાય, ઘડિયું ખાવ તો ડાયાબિટીસ તો વધવાનું જ છે. બંધુઓ, એમને ઘડિયું ખાવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. પણ બંધુઓ વિચાર કરો, અમેરિકા વિચરણ કરવાનું થાય, જો પેટ ભરીને જમીને વિચરણ કરે તો ગમે ત્યારે નાવાનું થાય, પેટ અપસેટ થઈ જાય, અને ખાધા પછી ઊંઘ પણ આવે, એવા બધા પ્રોબ્લેમ થાય. તો વિચરણ કેમ થાય? તો બંધુઓ, પ્રેમમૂર્તિ બાપા અમેરિકાના વિચરણ દરમિયાન પેંડા જમતા. બધાને ખબર છે કેમ પેંડા જમતા. પેંડા ખાઈ લઈએ એટલે શરીરમાં સ્ટેમિના બી આવી જાય, અને ઓછું ખાવા છતાંય પેટ ભરાઈ જાય. જાજુ ખાઓ તો ઊંઘ આવે, આળસ થાય, વિચરણ ન થાય. એ બધું ટાળવા માટે બંધુઓ કોના માટે કરતા હતા? અને દર વખતે પ્રેમમૂર્તિ બાપા અમેરિકાનું વિચરણ કરીને જેવા લંડન આવે, ડાયાબિટીસ અપ ગયેલું હોય ત્યાં સુધી યુક્તિ પ્રયુક્તિ કરી અને ડાયાબિટીસ માપવા જ ન દો. ના, આજે નથી માપવું. ડૉક્ટરે ભલે અમને અઠવાડિયે માપવાનું કીધું હોય છે, બધું લખીને, કારણ કે લખો એટલે વધેલું બતાવે, અને ત્યાં પાંડે સાહેબને મોકલવાનું હોય એટલે બંધુઓ તરત ત્યાંથી ફોન આવે કે શું છે આ બધું. એમને પણ ખબર ન પડે, મારે નથી માપવું, લખવું જ નથી ને. પાંડે સાહેબને કહી દઈશું કે અમે વિચરણમાં હતા, બિઝી, એટલે નથી લખ્યું. અને જેવા લંડન આવે અને મપાવડાવે, ડાયાબિટીસ હાઈ નીકળે એટલે પછી શું કરે? લાવો કડવી દવાઓ, વૈદની દળી. બંધુઓ, અહીંયા વડોદરામાં પણ નહીં તો જેટલા વૈદો હશે ને, જે હરિભક્તો કે સંતો આ વૈદ છે કે પેલો વૈદ છે, જે વૈદ આવે એને લઈને આવે. અને પ્રેમમૂર્તિ બાપા બંધુઓ, હું એક વાત તો સત્ય હકીકત કહું છું કે આ કોઈ મનુષ્યનું કામ નથી હો. આટલા બધા ડૉક્ટરો ને આટલા બધા વૈદો ને આટલી બધી હોમ રેમેડીઝ. બંધુઓ, યુટ્યુબ ચાલુ થઈ પછી એમની હોમ રેમેડીઝ ચાલુ થઈ ગઈ હતી બધી. આ આપણને ડાયાબિટીસ છે, આપણને યુરિન ઇન્ફેક્શન છે, આપણને હાર્ટનું પ્રોબ્લેમ છે, તો આની અંદર આ કીધું છે. પાછું ખાલી દિવસમાં 8-10 વખત દવા આપવાનું નહીં હોય. બંધુઓ, એમનો એક ગુણ હતો, જેને જે સેવા આપવી હોય ને, આમને રસોઈની સોંપી હોય કે આને બીજી સેવા આપી હોય કે અમને કે દવાખાનાની રસોઈ જે સેવા હતી, એમને નવરો નહીં રહેવા દેવાનું. બંધુઓ, એ દવાનો આપવાનો ટાઈમ દિવસમાં આ આયુર્વેદિક દવાઓને હોમ રેમેડીઝ બધી ચાલતી, જવનું પાણી આ છે તે છે, તો એ બધું 8-10 વખત દિવસમાં જે થતું એ થતું, પણ એ સિવાય નવરા નહીં રહેવા દેવાનું. ચલો આ હવે આને આવું કીધું છે, આ યુટ્યુબમાં આવું આવ્યું છે, તો આ સંશોધન કરો. પાછી ખાલી સંશોધન નહીં, સાંભળો એટલું જ નહીં, તમે આ જે છે યુટ્યુબવાળો એને ફોન કરો, બાપા આ આપણને ન મળે. પક્કા ગમે એમ કરીને સોર્સ કઢાવીને, જેનો સોર્સ મળે એની જોડે વાત કરાવડાવે, એને પૂછો કે આ શંકા છે. એક જણાએ, રામદેવ બાબાવાળાએ એક એના ઓલામાં એમ કહ્યું હતું કે સવારે તમે નેણાકોટે પાણી પીજો, અને યુરિન કરવા જવું હોય ને તો યુરિન પહેલાં ન જતા પછી જજો. ચોખવટ નહીં કરેલી કે શું કેમ આમ. હવે બાપાને તો એક નિયમ હતો, કોઈ બી વસ્તુનું એકદમ છણાવટથી ક્લિયર, આણે આમ કેમ કીધું છે. હવે સ્વાભાવિક છે, આખી રાત આપણે સૂતા હોઈએ એટલે સૌથી પહેલાં સવારે ઉઠીને બધાએ ક્યાં જાઓ?
હવે આણે પહેલું પાણી પીવાનું કેમ કીધું છે અને પહેલું પાણી કેવી રીતે પીવાય? પાણી પીવો કે યુરિન કરવા જાઓ? કંઈક કારણ હશે તો એણે કીધું હશે ને. કેમ કીધું એ સંશોધનનો વિષય હોપી દે એટલે આખો દિવસ આપણે મથવાનું. બંધુઓ, એમાં પછી એ રામદેવ બાબાનો હતો એટલે પછી એ તો સહજાનંદ સ્વામી સોર્સ શોધી લાયા અને એ જેણે લેક્ચર આપ્યું તો એનો મળી ગયા અને એમને પૂછ્યું તો એમણે કીધું કે ભાઈ સવારે તમે જ્યારે પાણી પીઓ એના પહેલાં જ્યારે તમે યુરિન જાઓ એટલે આખું પેટ સાફ થઈ જાય અને પછી તમે તરત પાણી પીઓ ને તો જેમ આપણે બંધ દરવાજો હોય તો એક દરવાજો ખોલીને બીજા દરવાજા પાસે અવાજ આવે, ખ્યાલ હોય ને બારી, એટલે એરનું પ્રેશર શરીરમાં વધે અને એ એરનું પ્રેશર વધે એ શરીર માટે સારું નહીં. કારણ કે આપણા શરીરમાં અહીંયાથી માંડીને અહીંયા ઘણા વાલો છે, નળીઓમાં, હોજરીમાં અને બધે એ વાલોને ઇફેક્ટ થાય અને એ જે વાલને જે ઇફેક્ટ થાય, વારંવાર જે ઇફેક્ટ થાય એ હમણાં ન ખબર પડે, એ ઉંમર થાય ને ત્યારે એ વાલો ઓછા કામ કરતા થાય ને ત્યારે બધી યુરિન જવામાં જલ્દી જવું પડે કે લેટ્રિન જવામાં જલ્દી જવું, એ બધા વાલો કામ કરતાં ઓછા થાય. એટલા માટે પહેલાં પાણી પી લેવું અને પછી યુરિન કરવા જવું જેથી કરીને વાલોને નુકસાન ન જાય, એ એનું કહેવાનું હતું. એટલે કહેવાનું શું છે કે નાની નાની બાબતમાં ડીપમાં બંધુઓ દવાખાના વિભાગમાં તો એમણે નાખ્યા હતા પણ બંધુઓ ખરેખર એમને જો દરેક બાબતમાં દરેક વસ્તુમાં હોમ રેમેડીઝમાં ને જે ટ્રેન કર્યા હોય ને તો અમે ટ્રેન થયા છીએ ને બંધુઓ પ્રેમમૂર્તિ બાપાના લીધે ટ્રેન થયા છો. આજે એ બધી વસ્તુઓ આપણા પોતાના જીવન માટે ને બીજાઓ માટે પણ એક કામ આવે છે. આ તો એક નમૂનો તમને પેશ કર્યો છો. આવા તો અનેકાનેક પ્રસંગો એમણે ડીપમાં જાય, આપણને પણ ઉતારે અને ડીપમાં એ બંધુઓ પ્રેમમૂર્તિ બાપાને પાંડે સાહેબે અમુક લિમિટ વજન ઉપર ન જાય એમના હાર્ટના લીધે, હાર્ટનું આપણે કન્ડિશનની વાત કરી, EF બંધુઓ EF એમનું જે 20 હતું એનું 40 થઈ ગયું હતું બંધુઓ. એ પણ એમને મિરેકલ લાગતું હતું ડૉક્ટરોને. કેમ? અને એ પ્રેમમૂર્તિ બાપાએ જે સવારના પોરમાં વ્યાયામ, યોગા અને કસરત કરીને એમને આટલું કર્યું હતું. એ કોના માટે બંધુઓ? આપણા માટે. એમનું વજન, હાર્ટને વજન વધે શરીરનું એટલે હાર્ટને એફેક્ટ કરે, એટલે એમનું વજન વધે નહીં એટલે લિમિટમાં 57ની ઉપર ન જવું જોઈએ. અને બંધુઓ જે અમેરિકામાં પેંડા જમવાનું થતું એમનું વજન બી વધી જતું ને ડાયાબિટીસ બી વધી જતું. એ બંનેને કંટ્રોલ કરવા માટે પછી બાપા ડાયટ ઉપર ઉતરી જતા અને કડવી દવાઓને બધું લેતા, એ આપણે વાત કરી. તો એમનું વજન 57થી ઉપર ન જવું જોઈએ એવું ડૉક્ટરોએ નક્કી કરેલું. એટલે એનાથી ઉપર જાય તો બધા એમના રિપોર્ટ્સમાં ને બધું અસર થતી, એટલે એમને પણ અનુભવ હતો. એટલે બંધુઓ આપણે છાપામાં વજન ઘટાડવા માટેની આ દવા આવી, વજન ઘટાડવા માટેની પેલી દવા આવી, એટલે જેવું છાપામાં જુએ ને એટલે બોલાવે. હા, અને બંધુઓ આ સેવકને અને વિવેક સ્વામી અમે સેવામાં હતા એટલે બંનેનું અમારું વજન 115. એટલે અમને બેને બોલાવે કે જો તમારા બેનું જ કામ છે, આવો આ જુઓ દવા મંગાય, 3 ડોઝ મંગાય, તારું, આનું અને મારું. એટલે અમે કહીએ આપને ક્યાં, મને કીધું જ છે ને વજન કંટ્રોલમાં રાખવું, મંગાય. અમે હવે જ્યાં વિચરણ કરતા હોય ત્યાં સંતો હોય, જે મહંત હોય એને કહેવું પડે કે ભાઈ આ મંગાવી દો હોય, અને પાછું એમને કેવું આ ખબર પડી એટલે કરશું, અઠવાડિયા પછી કરશું એવું નહીં, મંગાવો, હમણાં જ મંગાવે. પછી અમે કહીએ બાપા તમારા માટે આ હાર્ટનું છે, આ પાંડે સાહેબ તમને રિકમાન્ડ, પાંડે સાહેબને મોકલ, પછી પાંડે સાહેબ કહેશે એમ કરશું, મોકલીએ. દવા બંધુઓ એક ટાઈમ એ લે પણ ખરા હો, પછી પાંડે સાહેબના રિપ્લાય આવે ને કે આ બાપા માટે નથી, ભૂલે ચૂકે આપતા નહીં. એટલે ઘણી વખત ન લે ને ઘણી વખત પછી શું કરે, તમે લઈ લો. બંધુઓ કહેવાનું શું છે કે આટલું બધું વ્યસ્તતા હતી, આટલું બધું આખું બંધુઓ એમણે એમના જીવનમાં જે બધા મોટા મોટા મંદિરો બનાવ્યા છે, કે જે બધા સંતોને સાચવ્યા છે, કે હરિભક્તોના
જે મનોરથ પૂરા કર્યા છે, જે એમને આમ જોવા જાઓ ને તો એક સેકન્ડનો પણ ટાઈમ ન હોય, પણ એવામાં પણ એમને એમના સેવકો કે એમના ભક્તો, આ તો મારી વાત કરું છું બંધુ, આ બધાએ આપ જે બેઠા છો એ બધાએ જો પોતપોતાના પ્રસંગો વર્ણવવા જાઓ ને તો એક એક જણાનું આખું ગ્રંથ રચાય એવા પ્રસંગો છે. આટલા બેઠામાંથી કોઈને બધાને એવું જ લાગતું હશે કે બાપા મારા હતા. બાપા બંધુઓ વિચાર કરો કે આવું હવે મારો વજન વધે કે ઘટે કે ન ઘટે કે હું ન કરું એમાં એમને શું, પણ સેવકોનું પણ એ એટલું જ ધ્યાન રાખતા બંધુઓ. એમનો છેલ્લો મંદવાડ બંધુઓ, અત્યાર સુધી જેટલા મંદવાડ એમણે ગ્રહણ કર્યા, બાયપાસ વગેરે હમણાં આપણે ગણાયા, એ દરેક મંદવાડમાં એમના માટે જે નિર્ણયો લેવાના હતા બંધુઓ, એમણે પોતે જ નિર્ણયો લીધા હતા બંધુઓ. સમજો કે હવે બાયપાસ કરવાનું આવ્યું તો એન્જિયોપ્લાસ્ટી કરવાની છે, કરવી છે કે હમણાં ખમવું છે, કેટરેક્ટનું ઓપરેશન કરવાનું છે, ક્યારે કરવાનું છે, સરણિયાનું ઓપરેશન કરવાનું છે, ક્યાં કરવાનું છે, ક્યારે. અમારે તો ખાલી ફોલો થવાનું હતું, ચિંતા નહોતી. આ લાસ્ટ મંદવાડ જે એમણે ગ્રહણ કર્યો બંધુઓ, નાવાનું થઈ ગયું, સામાન્ય લાગતું હતું, પણ એ એટલા હદે વધી ગયું કે શરીરમાંથી સોડિયમ ઓછું થઈ ગયું. એ રોગની કોઈ દવા નહીં. પાછું જમવાનું ચાલુ કરે અને જમવામાં જે ધીરે ધીરે મીઠું, સોડિયમ એટલે મીઠું, મીઠાના માર્ગે જાય અને ધીરે ધીરે સોડિયમ શરીરમાં, કારણ કે આપણે જેટલું જમતા હોઈએ શરીર ગ્રહણ નથી કરતું, કાઢી નાખતું હોય છે, એમાંથી અમુક અંશ ગ્રહણ કરે. એવી રીતે સ્લોલી સોડિયમ ગ્રહણ કરતું જાય અને સોડિયમ અપાવે. પછી એમનો બંધુઓ એ છેલ્લો મંદવાડ હતો બંધુઓ. સેવામાં જે સંતો હતા, નિત સ્વામી, સત્યાનંદ સ્વામી, બીજા અમે 8-10 સંતો, 2-4 હરિભક્તો, એ પહેલો એવો મંદવાડ હતો બંધુઓ. એમના બધા નિર્ણયો અમને લેવા પડ્યા. ડૉક્ટરે જે પ્રમાણે બંધુઓ ઇમ્યુન સિસ્ટમ એકદમ લો થઈ ગયું હતું, એટલે ડૉક્ટરે એની નજીકમાં તમે જે 2-5-7 જણા છો એ સિવાય કોઈને પણ તમે આવવા દેશો, એનો સંપર્ક થશે ને એનો કીટાણુઓ જો એમનામાં જશે તો એમને વારે વારે જો એ માંદા પડશે, શરદી થાય, તાવ આવે કે કંઈ થશે, તો એમનું જે ગ્રોથ છે, જે મંદવાડમાંથી બહાર નીકળવાનો છે, એ વધતો જશે ને ઘણી વખત આવામાં સિરિયસ વસ્તુ બની અને વસ્તુ વધારે ખરાબ થાય એવું બને. બંધુઓ એવા કઠણ નિર્ણયો, એના માટે બંધુઓ આ નિત્યપ્રકાશ સ્વામી વગેરે મુંબઈમાં સંતોને બંધુઓ ધન્યવાદ. સહજાનંદ સ્વામી, દિવ્યદર્શન સ્વામી, ત્યાં બોમ્બેના સંતો રહેતા હતા, અને નિત્યપ્રકાશ સ્વામી વગેરે સંતો બંધુઓ. અમે 8 જણા, 4 જણા 8 થી 8 ને બીજા 4 જણા રાત્રે 8 થી 8 જે સંતો સેવામાં હતા. કારણ કે બંધુઓ એ વખતે તમામ સેવા અમને એમની કરવી પડતી. ગંગામાં જેમ નીલકંઠવણીની સેવા કરી એવી રીતે. ધન્ય છે વડીલ સંતોને. ડૉક્ટરે ના પાડી હતી તો એ બંધુઓએ 1.5-2 મહિના સુધી એ લોકો બંધુઓ ઉપર નથી આવ્યા. દૂરથી બાપાને અમે નીચે લઈ આવીએ ત્યારે એ પણ કોઈને અડવાનું નહીં, કારણ કે કારણ એક જ હતું કે ઇમ્યુન સિસ્ટમ એનું ડાઉન થઈ ગયું હતું. એને અપલાવવા માટે એને જલ્દીથી એ ધન્ય છે. બહુ અઘરું હતું, પણ એ સંતો પણ મનાવા કામ હતા. પણ બંધુઓ બાપા એમનામાં વસ્યા અને એ સંતો બંધુઓ જોડે રહેતા હો, રોજ આપણે બાપાના દર્શન કરતા હોઈએ અને આપણને મંદિરમાં એક જ ફ્લોર ઉપર નીચે રહેતા હો, અને આમ આપણે અમને પણ ખૂબ સંકોચ થતો હતો કે એમને ના પાડવી કે તમે રૂમમાં ન આવશો. એની પાછળનું કારણ આ જ હતું. બંધુઓ એમના બધાના સાથ સહકારને લીધે
પ્રેમમૂર્તિ બાપાને ધીરે ધીરે એમણે જે તે વખતે લીલાઓ કરી છે ને બંધુઓ, અમારું જીવનનું, અમે બધા જે સેવામાં સંતો હતા, અમારી જીવનની પૂંજી છે બંધુઓ. એમણે જે લીલાઓ કરી એનું વર્ણન થાય એવું નથી. ધીરે 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 એ મંદવાડમાંથી પ્રેમમૂર્તિ બાપા બહાર આવ્યા. ફાગણ સુદ તીજ ઉપર બાપા મણિનગર આવી શકશે કે નહીં એ છેલ્લા 10-15 દિવસ પહેલાં સુધી નક્કી નહોતું. ધીરે ધીરે એમને આવવું હતું એટલે હાજર થયા અને આવ્યા. પછી પણ રિકવરી હજી બાકી હતું અને બધા આપણે જાણીએ છીએ પછી લોકડાઉન આવી ગયું, કોરોના આવ્યો. કોરોના ચાલુ થયો એ વખતે પછી બાપા પહેલાં જેવા એકદમ સ્વસ્થ થઈ ગયા હતા. બંધુઓ, એ 3-3.5 મહિના 4 મહિના જે એમણે આ મંદવાડ ગ્રહણ કર્યો, જેમાં એમના બધા નિર્ણયો જે અમને બધા લેવા પડ્યા હતા. હવે બંધુઓ, કોઈ પણ વ્યક્તિ આવા મંદવાડમાંથી બહાર આવે તો એને કેટલું બધું ઓલું થાય કે ના. પણ બંધુઓ, જે પ્રમાણે પ્રેમમૂર્તિ બાપાએ નેરોબીમાં છેલ્લા આશીર્વાદમાં કહ્યું હતું કે હવે બધા સંતો અંબારશે, સ્વામી બાપાએ એમની અરજી મંજૂર રાખી હશે એટલે એમને બંધુઓ આલોકમાં નહીં રહેવાનું નક્કી કરેલું હશે. આટલા મંદવાડમાંથી બહાર આવ્યા તો બંધુઓ એના પછી પણ હા, અમને બધાને પ્રેમ ને લાડ લડાવતા એ વસ્તુ અલગ છે, પણ એમને આ મંદવાડમાંથી મારે આવવું નહોતું એવી મનમાં બારે આવે એમને ગમ્યું નહીં કે પ્રેમ સ્વામી બાપા, હું બાપાના ધામમાં જતો રહ્યો તો સારું હતું એવું આમ જણાતું હતું. બંધુઓ, એના પછી કોરોના આવ્યો. કોરોના આવ્યા પછી ડૉક્ટરે ચોખ્ખી ના પાડી હતી ને એ જ્યાં બોમ્બેમાં હતા ત્યાં રહ્યા હોત તો બંધુઓ, હું દાવા સાથે કહું છું કે પ્રેમમૂર્તિ બાપા આજે આપણી સાથે હોત. પણ બંધુઓ, એમણે મનથી જ નક્કી કરી લીધું હતું કે આ મારે નથી રહેવું. આપણે જાણીએ છીએ કે બીજા બધાએ ગાદીપતિઓ બીજા બધાએ અજ્ઞાતવાસમાં જતા રહ્યા હતા કે જ્યાં એમને કોઈને તકલીફ ન પડે એવા વાસમાં જતા રહ્યા હતા. આ બાપાએ નક્કી કર્યું કે મારે તો અમદાવાદ જવું છે, મણિનગર જવું છે, સંતોને મળવું છે. ઓપોઝિટ નિર્ણય લીધો. બંધુઓ અમદાવાદ આવ્યા. કેવી રીતે આવ્યા, કેટલી પરમિશનો લઈને આવ્યા, એ બધું લાંબી વાત છે. અમદાવાદ આવી બધા સંતોને જે પ્રેમ આપ્યો છે બંધુઓ, મેં તમને હમણાં જ વાત કરી હતી કે 10 એમનો વજન બંધુઓ તે વખતે પાછું એમને ભૂખ બહુ લાગતી. જે બધું આ પ્રકરણ થયું ને, જમવાનું વધી જતું હતું. પછી પાછું પાંડે સાહેબે રિસ્ટ્રિક્ટ કર્યું એટલે અમને રીતસરનું, આમ તો આપણા અન્નદાતા એ હતા, એમને ના પાડવી જમવાનું, પણ કઠણ હૈયે એમને ના પાડવા પડતા હતા કે બાપા જમશો નહીં. જો હજી માંડ આપણે બહાર આવ્યા છીએ ને જો હાર્ટનો કંઈ પ્રોબ્લેમ થશે, વજન વધે, હાર્ટને પ્રેશર પડે, હાર્ટને કંઈ થશે તો એમાંથી બંધુઓ આપણા જીવન દરમિયાન, બંધુઓ મારી ખાસ વાત કરું, એવી કલ્પના પણ નથી કરી શકતા કે એમના વિનાનું જીવન આપણે જીવવું પડશે. એટલે બંધુઓ એ અન્નદાતાને અમને ના પાડવી પડતી હતી કે બાપા જમશો, ઓછું જમો. અને એમની ભૂખ ઉઘડતી જતી હતી એટલે વારે વારે લિમિટ કરવી પડતી હતી કે બાપા ઓછું જમો, આમ કરો, લો કેલેરીવાળું જમો. પણ બંધુઓ એમણે કંઈક મનમાં અલગ જ ધાર્યું હશે. એટલે બંધુઓ લોકડાઉનમાં પાછા આવ્યા પછી એમનું મણિનગરમાં આવ્યા પછી 1.5 મહિનાની અંદર એમનું 10 કિલો વજન વધી ગયું. જે 57 રાખવાનું હતું 67 પહોંચી ગયું. અને એની પાછળનું એક જ કારણ કે જે બાપા કોઈ દિવસ 1-2 ચોલા પણ નહોતા જમતા, એ ભક્તોને સંતોના પ્રેમ પૂરા કરવા માટે ખૂબ જમતા.
બંધુઓ અમદાવાદ આવ્યા પછી બધા ડૉક્ટરોએ પણ કહ્યું, ત્યાંના મ્યુનિસિપાલિટીના અધિકારીઓ પણ જેમ એમણે પણ કહ્યું, ખૂબ ખૂબ સંતોએ પણ બધા વડીલ સંતોએ પ્રાર્થના કરી કે હવે તમે અહીંયા આવ્યા, તમને ભગવાનના દર્શન કરવાતા મણિનગર દર્શન કરી લીધા, બધા ભક્તોને પણ બહુ પ્રેમ આપ્યો, સંતોને તો અમને બંધુઓએ લોકડાઉન વખતે તમારા કોઈને આવવાનું નહોતું ને, એટલે અમારે તો જે આખી જિંદગીમાં જે પ્રેમ નહીં મળ્યો અમને પ્રેમ મળ્યો છે બંધુ. મંદિરમાં પણ બાપા ને અમે બીજા કોઈને, જેમ મૂર્તિમાં મુક્તો ને મહારાજ, બધાએ પ્રાર્થના કરી પણ પ્રેમમૂર્તિ બાપાએ શું જવાબ આપ્યો બંધુ ખબર છે? તમે મને પાતાળની અંદર સંતાડીને લઈ જશો એકાંતમાં, પણ જો ભગવાનની મરજી હશે ને તો કોરોના ત્યાં પણ આવશે. હવે એમને તમે શું કહો? હવે આ બધા જે પ્રસંગો બન્યા એની પાછળ એક જ વસ્તુ નક્કી થાય છે કે એમણે નક્કી કરી લીધું કે આ વખતે હવે, અને બંધુઓ આ આપણે તો માનીએ, આપણે બધા બહારની રીતે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ કે જે કે આ નિમિત્ત બનાવ્યું કે ચાઇનાને લીધે આવ્યું કોરોનાને આ ને તેને, પણ બંધુઓ હું પર્સનલી એવું માનું છું કે પ્રેમમૂર્તિ બાપાને ધામમાં સ્વધામ જવું હતું ત્યારે એમની નજીક બધા આપણે પ્રેમીઓ હોઈએ તો એમને ન જવા દઈએ એટલે એમને કોરોનાને આમંત્રણ આપ્યું. અને બંધુઓ આ લોકની રીતે એમને એ મંદવાડ ગ્રહણ પણ કર્યો. અને એ કોરોના બંધુઓ સ્ટાર્ટિંગમાં જ રામદાસ અવેરને ચાલુ થયું, બરોબર પ્રેમમૂર્તિ બાપાએ ગ્રહણ કર્યું તે જ વખતે બધું એવા એવા પ્રસંગો બન્યા કે જે બધા પ્રસંગોમાં આપણે જે દવા એમના માટે કરવા માંગતા હતા એ કરવા છતાંય એ ડિક્લાઇન જ કરતી હતી, દવા ડિક્લાઇન કરે ડિક્લાઇન. બંધુઓ મારા ભાગ્યને હું સૌભાગ્યશાળી માનીશ, કેમ કે એમના છેલ્લા શ્વાસ સુધી આ સેવકને એમની જોડે રહેવાનું મળ્યું. બંધુઓ 7 તારીખે એમને આપણે વેન્ટિલેટર ઉપર લીધા, બધાને ખબર છે. બંધુઓ 5 તારીખે ગુરુ પૂર્ણિમા હતી, એમને SICUમાં રાખેલા. અમને પણ ત્યાં રહેવા મળ્યું, એમની જોડે રહેવાથી મને પણ કોરોના થયો. તો મને કોરોના તો એટલે હોસ્પિટલમાં મને દાખલ થવાનું થયું, નહીં તો એ લોકો કોઈને સગા સંબંધીને ત્યાં રાખવા દેતા, બધાને ખબર છે. એટલે મારું પણ એડમિશન મેં ત્યાં હોસ્પિટલમાં કરાવ્યું, એ રીતે મારે એમની જોડે રહેવાનું થયું. બાપા ICUમાં હતા, હું રૂમમાં હતો. મને પણ જવા નહોતા દેતા, કારણ કે ત્યાં હાઈ રિસ્ક હોય, હાઈ રિસ્કવાળાને ત્યાં રાખવામાં આવતા. મને રિકવર થવા લાગ્યું હતું એટલે મને ના પાડતા, પણ છતાંય ભગવાનની દયાથી બંધુ હોય બધું પ્રસંગ વર્ણવીએ ને વિચારીએ ને તો એ જે સિમ્સ હોસ્પિટલના જે મેઇન સંચાલક માલિકો કે જે કોઈ ડૉક્ટર કેયુર પરીખ, એમને આપણા સંસ્થાનો ખૂબ પરિચય. એમને મેં જ્યારથી ખબર પડી કે આ બધું, મેં એમને પહેલેથી કહી દીધું હતું કે પ્રેમમૂર્તિ બાપા માટે એમાં સારામાં સારી હોસ્પિટલ, મોટામાં સારી હોસ્પિટલ તો સિમ્સ. મેં એમને કહી દીધું કે અમારે ગમે ત્યારે આવવાનું થશે. બંધુઓ તે વખતે તમને બધાને ખબર છે, નાની હોસ્પિટલમાં પણ કોઈને જગ્યા મળતી નથી, તો આવી મોટી હોસ્પિટલમાં જગ્યા મળવી કામ હતી. પણ મેં એમને કહી દીધું હતું કે ગમે એ થાય, જો પ્રેમમૂર્તિ બાપાને લાવવાના થયા ને તો તમારે એમના માટે એક જગ્યા રાખવાની છે. પછી એમના સાથ સહકારથી મને પણ ત્યાં આવવાનું થયું. પછી જરૂર પડી તો વિવેક સ્વામીને પણ બોલાવવાના થયા, તો એમને બધું એ બધી વાત બહુ લાંબી છે. 5 તારીખે ગુરુ પૂનમ હતી. બંધુઓ અમે સવારે જ્યારે એમની પાસે ગયા, એમની પાસે અમને 24 કલાક રહેવા નહોતું મળતું, પણ અમે ગમે એમ કરીને 15 કલાક સુધી અમે એમની સાથે વિતાવતા. રાતના અમુક સમય અને બપોરનો અમુક સમય અમે મોટા મોટા ડૉક્ટરો વિઝિટમાં આવવાના હોય ને એવું બધું હતું. એ ભગવાનની દયાને પેલા ધન્ય માનીશ પેલા ડૉક્ટરને કે એમણે અમને અંદર ખાને અમુક છૂટી આપી હતી. બંધુઓ 5 તારીખે જેવું અમે એમને કીધું કે આજે બાપા, અમે દરરોજ એમને ઘનશ્યામ મહારાજના દર્શન કરાવતા, બધા સંતોના જય સ્વામિનારાયણ કહેતા, અને અમે બહુ પ્રાર્થના કરતા કે બાપા જલ્દી મંદવાડને રજા આપો. તો એમ જ કહેતા હા 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 જલ્દી રજા આપી દે, જલ્દી આપણે ભેગા મંદિરે જઈશું, ભેગા રહીશું.
ગુરુ પૂર્ણિમા છે એવું જેવું અમે એમને કીધું 5 તારીખે, બાપા આજે ગુરુ પૂર્ણિમા છે, તરત એમના આંખમાંથી આંસુ આવી ગયું. 40 વર્ષ સુધી જેમણે પોતાના શિષ્યોને ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યાં હોય ત્યાં દર્શન આપ્યા હોય ને, એ આજે ગુરુને શિષ્યો ન દેખાણા. બંધુ એમને ખૂબ દુઃખ લાગ્યું. બંધુઓ, એમને આ લોકમાં રહેવું નહોતું એટલે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે 7 તારીખે એમણે 7 તારીખ પછી અમે પણ એમની જોડે વાત કરી શક્યા. એમણે કોમામાં જતા રહ્યા, આ લોકની રીતે કહેવાય. અને આપણે બધે જાણીએ છીએ એમ એકાદશીને દિવસે એમણે આ લોકમાંથી વિદાય લીધી. બંધુઓ, જેમ આપણે ભણવા જઈએ છીએ ત્યારે શિક્ષક આખું વર્ષ આપણને ભણાવે છે અને એ શિક્ષક આખું વર્ષ મહેનત કરાવે છે. જે આપણે શિષ્યો ક્લાસમાં બેઠા હોય સૌની બુદ્ધિશક્તિ પ્રમાણે એ ગ્રહણ કરે છે. અને એ જ શિક્ષક વર્ષના અંતે પરીક્ષા લેવામાં આવે ત્યારે 3 કલાકના પેપરમાં એ જ શિક્ષક એ ક્લાસમાં આપણી પરીક્ષા લે છે. આખા વર્ષમાં જે એમણે ભણાવ્યું હોય એ 3 કલાકની અંદર આપણે જ્યારે પેપર લખવા બેસીએ છીએ ત્યારે એ શિક્ષક આપણે બધા ઉપર નજર રાખે છે, પણ પેપરમાં આપણે સાચું લખીએ છીએ ખોટું લખીએ છીએ એને ખબર પડવા છતાં એ કંઈ કહેતા, અને આપણા બધાનું પરિણામ જે આપણે લખ્યું એ પ્રમાણે આવે છે. બંધુઓ, સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા આલોકની રીતે સમય પ્રમાણે લીલા વિચ્છેદ કરીને ગયા હોય, પણ સદાય સત્સંગમાં સ્વામી બાપાએ જ્યારે પ્રેમમૂર્તિ બાપાને ગાદી સોંપી તે વખતે શું કહ્યું હતું કે ભગવાન બાપાને અમે એમના દ્વારા સદાય, અને આપણે આ બધા જોયું મૂર્તિમાન એમના દ્વારા ભગવાને કામ કર્યા. તો બંધુઓ, આ પ્રેમમૂર્તિ બાપા સ્વધામ ગયા ત્યારથી આપણી પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. બંધુ, આ પરીક્ષામાં જેમ સ્વામી બાપા સ્વધામ ગયા અને પછી એ પરીક્ષામાં કેટલાય નાપાસ થયા, આપણે બધા એ પ્રકરણ જાણીએ છીએ. એ નાપાસ થવામાં આપણા બધાનો કોઈ નંબર ન લાગે. આપણે એ હતા ત્યારે તો બહુ પ્રેમ ગેલા થઈને આપણે એમની જોડે ફરતા, એમની જોડે રહેતા. એમનો પ્રેમ જો આપણે સાચે સાચો પચાવી જાણ્યો હોય તો એ આપણી આ પરીક્ષા છે. બંધુઓ, એ જ બાપા, એ જ સ્વામી બાપા ને એ જ પ્રેમમૂર્તિ બાપા અત્યારે પ્રવર્તમાન આચાર્ય સ્વામી શ્રી દ્વારા કામ કરે છે. બંધુઓ, આપણે અત્યારે બધા બોલી ગયા, આપણે બધાએ જોયું કે પ્રેમમૂર્તિ બાપા મંદવાડ હોય તો પણ પોતાના દેહનું આમ કશું પણ દરકાર કર્યા વિના બધું. બંધુઓ, બાપાશ્રીની વાતોમાં આવે છે કે નિર્ગુણ બાપાનો સ્વભાવ એટલો કડક હતો કે સહેજ પણ કોઈનું ધર્મ નિયમમાં આગુ પાછું ચલાવી લેતા નહીં. બંધુઓ, તે વખતે જે સંતો હતા ને એ સંતોને સવારના ઉપવાસના દિવસે ખાસ સવારના મંગળા આરતી તે વખતે વહેલી થતી 5 વાગે. 5 વાગે મંગળા આરતી પછી કથા વાર્તાના દોર ચાલુ થાય તો ઉપવાસના દિવસે રાત્રે 11 વાગ્યા સુધી કથા ચાલે ત્યાં સુધી કોઈને આમ કે આમ ક્યાંય જવાનું નહીં. આવો એમનો કડક સ્વભાવ હતો. કોઈ પણ સંત, અમારા સંતોને બધાને એકી સાથે જે કપડાં મળે એ કપડાં રંગીને પહેરવાના હોય. એ નિર્ગુણ બાપા વખતે એક સંતે એમના શિષ્યની કાળુપુરમાં મંડળમાં રહેતા, તો કાળુપુરમાં રહેતા સંતને એક સંતે મુંબઈથી કપડાં મંગાવીને રંગ્યા. તો નિર્ગુણ બાપાએ સભામાં એને કપડું અલગ પડે એટલે કલર ચેન્જ થઈ જાય એટલે ખબર પડી જાય
એટલે ખબર પડી એટલે તરત જ એમણે કીધું કે હમણાં બીજા કપડાં લઈને પહેરો ને કપડાં કાઢો, અને ભર સભામાં એ કપડાં એમની પાસે સળગાવડાયા. આ બે દ્રષ્ટાંતો ઉપરથી તમે સમજી શકો એમની પ્રકૃતિ કેટલી કડક હશે. એટલે બંધુઓ, આલોકની રીતે જો આપણે બાપાશ્રીએ જે વાત કરી છે, બાપાશ્રીનો વાતોનો મહિમા સમજાવતા સ્વામી બાપાએ કહ્યું છે કે અવગુણ અપરાધથી બચવા માટે વાંચો બાપાશ્રીની. બંધુઓ, કમ્પેરિઝન નહીં કરતા. પ્રેમમૂર્તિ બાપા આવું કર્યું, હવે આમ નહીં. બંધુઓ, પેઢી દર પેઢી આ લોકની રીતે સ્વભાવ ચેન્જ બધા દેખાશે. બંધુઓ, આ કોઈનો પક્ષ ખેંચવા કે કોઈની વાત નથી કરતો હું. આપણા બધાના, મારા અને તમારા અને આપણા બધાના, જો આપણે જે માર્ગે આત્યંતિક મોક્ષ મેળવો, આપણો ધ્યેય શું છે? કે અહીંયા ખાલી બેસીને ખોટું આ ધતિંગ નથી ચલાવતા. આ બધું બધાએ આપણે આવ્યા છીએ, શેના માટે આવ્યા છીએ? મોક્ષ માટે આવ્યા છીએ. આપણું આત્યંતિક મોક્ષ બગડે નહીં. પહેલાં આમ હતું ને અત્યારે આમ છે ને આમ હતું. બંધુઓ, સમય સંજોગો પ્રમાણે જ્ઞાન મુદ્દા હૈ, ક્રિયા કા પ્રકરણ ફિરતા હૈ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. કમ્પેરિઝન પ્રેમમૂર્તિની બાપાને તોલે આજ પછી કોઈ નહીં આવે. બંધુ, એમને જે નજીકથી જેમણે માણ્યા છે, દૂરથી માણ્યા છે, વર્ષે 2-4 વખત મળતા, એવા વર્ષે જિંદગીમાં એકવાર મળ્યા છે એવા વ્યક્તિઓ પણ પ્રેમમૂર્તિ બાપા માટે એમ કહે છે કે એમના જેવો બીજો કોઈ નહીં. તો આપણે ભેગા રહ્યા છીએ, નજીકમાં રહ્યા છીએ, એ તો એમને કહેવાના જ છીએ. પણ તમે એમનું જે જે સત્સંગ માટે જે હાઈ વોલ્ટેજવાળું જે વર્તન ને જે નિયમ ને ધર્મ જોયા છે, એ આપણે એના તોલે કોઈ નહીં આવે. બંધુઓ, એમની તુલના કોઈ સાથે કરશો નહીં. જે વખતે આપણને બતાવે, જે વખતે સમય રાખે તેમ રહેવું, દેખાડે તે જવું ને કહે તેમ કરવું. બંધુઓ, આ વસ્તુ બહુ ઝીણી છે. જો નહીં સમજીએ તો આપણે બધાને પણ ધક્કા લાગવાના ચાન્સીસ છે. ક્યારે પણ કમ્પેરિઝન, આ એક પાઠ, આ આપણી પરીક્ષા છે, 3 કલાકની પરીક્ષા છે. આપણે હવે પછીનું આખું જીવન આપણી પરીક્ષા છે. બંધુઓ, ધન્ય છે જેમણે ઈશ્વર બાપાના પડખા સેવ્યા, સ્વામી બાપાના પડખા સેવ્યા, પ્રેમમૂર્તિ બાપાના પડખા સેવ્યા, અને પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી, જ્ઞાનમોદી આચાર્ય સ્વામીજીના પણ પડખા સેવે છે. એ બધાને એમની પ્રકૃતિઓ જોઈ હશે, અને એમની પ્રકૃતિઓને સહન કરીને સત્સંગમાં કહેવાનું શું છે? પ્રકૃતિ સહન કરવાની વાત નથી, પણ બધા વ્યક્તિએ ચેન્જ આવે. બંધુઓ, તમે તમારા ઘરમાં 4-5 જણા હો છો, આ તો ઠીક છે, સ્વામિનારાયણ ગાદીનું ને ભગવાને આપણને નિયમ આપે છે, તમારા બધાના લગ્ન જીવન બધું ટકી રહ્યા છે. એકબીજાને જે તમે સહન કરીને, અને થોડીક મોટા ભાગે ન કહું ખોટું નથી, પ્રેમમૂર્તિ બાપાના અને સ્વામી બાપાની બીકને લીધે તમારા લગ્ન જીવન બધા ટકી રહ્યા છે. હો બંધુઓ, આજના તમે આપણે બધા જુઓ ને, બારે જુવાનિયા લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચીને હજી 2 મહિના ન થયો, છૂટા છેડા. શું તમે, અરે કેવા બંધુઓ, ઘણા પ્રસંગો અમે જોઈએ છીએ ફોરેનમાં, બહેનોએ ને અમુક જગ્યાએ ભાઈઓએ પણ જે જીવનમાં તમારા બાળકોને હચવા, તમને ખબર પડે. હું બંધુઓ કહીશ કે આ લોકની રીતે જો, મહિમાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ભગવાન પોતે જ એમના દ્વારા કાર્ય કરે છે, એટલે એ બધું કંઈ વિચારવાનું જ નથી. પણ બંધુઓ, એમણે આ લોકની રીતે એમનો સ્વભાવમાં જે ચેન્જીસ લાવીને જે અમને બધાને સાચવ્યા છે ને, માટે એટલા માટે બંધુઓ ખાસ કહું છું, કમ્પેરિઝન ક્યારેય કરતા નહીં. અવગુણ અપરાધમાંથી બચવું હોય, હવે આ આપણી પરીક્ષા છે બંધુઓ. આજે કથાનો પ્રારંભ નહીં થશે, કાલથી કરશું. આ કથા જ છે. ગાઈને આપણને ભગવાન બાપા, સ્વામી બાપા ને પ્રેમમૂર્તિ બાપાના જ ગુણ ગાવાના છે. આ એક કથાનો પ્રસંગ જ સમજજો. અને બંધુઓ, જેટલા પ્રસંગ આવશે એ બધા પ્રસંગોના જેણે માણ્યા હશે ને એની જ વાત આવશે. જે ટાણે પ્રસંગે જે વાત આવશે એમની જ વાતો આવશે. જેણે માણ્યા છે એમની વાત આવવાની છે. એટલે બંધુઓ, આ આપણી પરીક્ષા છે. એ પરીક્ષામાં સ્વામી બાપાએ જે પરીક્ષા લીધી, પ્રેમમૂર્તિ બાપાને ગાદી સોંપ્યા પછી, તે વખતે કેટલાય નાપાસ થયા. એવી રીતે આપણે કોઈ નાપાસ ન થઈએ,
એના માટે આ કથા વાર્તાઓ છે, આ સત્સંગ છે, આપણે બધાએ કેટલો પ્રેમ પચાયો છે એ આપણામાં શું અંદર વર્તે છે એ સમય પ્રમાણે આવી જ જવાનું છે, એને કોઈ રોકી નહીં શકવાનું. પણ જે પ્રેમમૂર્તિ બાપાએ આપણને જે સૂત્ર આપ્યો છે, દરેક એમના આશીર્વાદ, દબાયા ચંપાયા સ્વામિનારાયણ ગાદીના શરણે આજીવન દેહ પર્યંત રહેશું, એવી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી. બંધુઓ માફ કરજો, આજે મોડું થયું અને પ્રસંગો એવા નીકળી ગયા અને પ્રેમમૂર્તિ બાપા માટે આજે દિવસ હોય અને એમના માટે જો ન બોલી, અત્યારે તો હજી જે મેં તૈયાર કરીને આવ્યો તો પ્રેમમૂર્તિ એનો તો 5મા ભાગનું હું નથી બોલ્યો, પણ આ જે છે એમાં સમજી લેજો. અને બધાએ પ્રેમમૂર્તિ બાપાને જો ખાલી રાજી કરવા માંગતા હોઈએ તો એમણે જે આપણને પ્રેમ પિયુષ પાયા છે એ પ્રમાણે બધા આપણે રાજી કરતા રહીએ. તો બંધુઓ આજે એ જ પ્રાર્થના કરી કે આપણને એવી દિવ્ય બળબુદ્ધિને શક્તિ આપે જેથી કરીને આપણે એમને રાજી કરતા. માફ કરજો, આજે મોડું થઈ ગયું છે એ બદલ સદાની માફી. જય સ્વામિનારાયણ. હરિ કૃષ્ણ મહારાજની જય, સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રી જય. બધું ભક્તો સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ ગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી 68 તીરથ ચરણે કોટી ગયા કાશે પુરુષો તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ જય સ્વામી બાપા અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય ઘનશ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય
બાપા શ્રીની જય, સદગુરુ શ્રી જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. જય સ્વામિનારાયણ.